જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિમાં મુક્તો અનાદિમુક્ત શ્રી નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસીને દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કુટાન કોટી વંદન સતકો ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. અમૃત સાગર ના પ્રકરણ ત્રીજું ચાલે છે. એમાં 11મો મુદ્દો છે. આપણે જોઈએ એમાં કે મામા કહે છે કે વિકારો, દોષો, અંતઃશત્રુઓ વગેરેનું વાસ્તવિક રીતે કોઈ અસ્તિત્વ નથી, પરંતુ તે તો મનની પોતાની ઊભી કરેલી ભ્રમણાઓ, કોમ્પ્લેક્સિસ ગ્રંથિઓ માત્ર છે. એટલે હવે આપણે અંતઃશત્રુ ખરેખર છે જ નહીં. આપણે એવું આપણે હવે આમ વિચારીએ તો એમ થાય કે સારું નડે છે, બધું આળસ નડે, પ્રમાદ નડે, કામ, ક્રોધ, લોભ, મોહ અને નથી જ અસ્તિત્વ નથી. એ કેવી રીતે? આપણે એ જે બધા અંતઃશત્રુઓ છે એને એમ કહેવાય છે કે એને જો ભગવાન તરફી કરી દઈએ ને તો એ શત્રુ જે છે એ બધા મિત્રો બની જાય. હવે કામ એટલે ઈચ્છા, અને બીજું જે વાસના, લાલસા, જે બીજો એનો જે અર્થ થાય છે, તો એને આપણે જો ઈચ્છા છે તો કે મને શું કાંઈ પણ જોઈએ છે કે કાંઈ પણ મેળવવું છે એ ભગવાન તરફ કરી નાખીએ. વાસના એ ભગવાન તરફ, આસક્તિ બધું ભગવાન તરફ કરી નાખે તો એ જે કામ છે એ કામ હોવા છતાં પણ એ રહેતો નથી. ક્રોધ છે તો કે હવે એવા ભગવાનનો જે ભક્ત હોય એના પર હું ક્રોધ ના કરું ને જે અભક્ત હોય અથવા તો જે અસુર જેવો જીવ હોય એના પર, અથવા તો મારે હું જે કાંઈ પણ ભગવાન તરફ મને આપણે આપણા પર જ લઈએ, બીજા ઉપર આપણે શું કામ દ્રષ્ટિ કરવી? તો કે મને જે ભગવાન ના ભજનમાં આડું આવે છે એ બધા પર ક્રોધ કરીએ કે કેમ મને તું ભગવાન ભજવા નથી દેતા. તો ઈ જે છે અંતઃશત્રુ ક્રોધ એ ભગવાન તરફથી થઈ જાય તો એ શત્રુ નથી રહેતો, આપણો મિત્ર બની જાય છે. લોભ એ ભગવાન તરફ જ કરીએ, ભગવાનનું સુખ કેમ મને અધિક ને અધિક મળે, કેવી રીતે મને, હું શું કરું તો હું ભગવાનમાં એનો જે લોભ વધારે ને વધારે રાખીએ તો એ શત્રુ નથી રહેતો, મિત્ર બની જાય છે આપણો. કારણ કે એ જે છે કરવાનો છે, લોભ જ કરવાનો છે, ઈચ્છા જ કરવાની છે ભગવાન, લોભ જ મોહ જ કરવાનો છે, ભગવાન પ્રત્યે કરવાનો છે, ખાલી કન્વર્ટ કરવાનો છે. એટલે જો એવી રીતે જો એમ રાખીએ તો કે ખરેખર એ વસ્તુ છે જ નહીં. ક્રોધ આવે ભલે, આપણને લોભ નો જે આપણે જેને શત્રુ માનીએ છીએ એ શેના માટે છે? તો કે આ લોકની વસ્તુઓનું જે કાંઈ પણ જે આપણે લોક વ્યવહારમાં જે કાંઈ પણ છે એ લૌકિક રીતે, દુન્યવી રીતે જે કાંઈ પણ એનો ઉપયોગ કરીએ તો એ આપણને શત્રુ થઈ જાય. શત્રુ શું કામ? તો કે શત્રુ એટલે કે ભગવાન ભજવામાં આપણને અડચણરૂપ થાય છે, એટલે એ શત્રુ. કારણ કે આપણું જે લક્ષ્ય છે, આપણે એક સાધકનું જે લક્ષ્ય છે, શું છે સાધકનું લક્ષ્ય? તો કે છેલ્લી જે સ્થિતિ છે અનાદિમુક્તની સ્થિતિ, મારે ભગવાનનું સુખ પામવું, ભગવાનમાં રોમે રોમનું. એમાં જે કાંઈ પણ અડચણ આવે એ આપણે જે આ બધા બોલીએ છીએ, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, એ અસૂયા, એ બધું એના સિવાયનું જે કાંઈ પણ, એટલે કે છે ને કે ભગવાન ભજતા જે કાંઈ પણ આડું આવે એ બધું આપણા માટે તો શત્રુ જ ને. જે વેરી લોકો હોય એ આપણને આપણું જે કામ કરતા અટકાવે એ બધા આપણા તો શત્રુ. એટલે કે એ જે વિકારો છે, આપણને જે વિકાર બધા ઉત્પન્ન થાય છે, દોષો છે આપણા, જે આળસ, પ્રમાદ, જે કાંઈ પણ આપણે કહીએ બધા અંતઃશત્રુ, એનું કે ખરેખર એવું અસ્તિત્વ છે જ નહીં. એટલે ખરેખર એમ કે ને કે એનું એક્ઝિસ્ટન્સ નથી એ વસ્તુનું. કારણ કે એ જે બધું છે એ આપણી મનની માન્યતાઓ છે, આપણે મનમાં એ ઊભી કરેલી ગ્રંથિઓ છે કે આમ. હવે આપણે એક વસ્તુ લઈએ કે ક્રોધ, ચાલો કે આપણે આમ ક્રોધની એક વાત કરીએ, આપણે એવું આપણું ધાર્યું જ્યારે ન થાય ત્યારે આપણને ક્રોધ આવે છે. એ જ વસ્તુ સામેવાળાએ એમ ધારી લીધી છે એટલે એ વસ્તુનું એને ક્રોધ નથી આવતો. આપણે એમ થાય કે આપણે આ રસ્તેથી આમ જઈને આમ જવું છે, અથવા તો આપણે એમ થાય કે આજે આટલા વાગે મારે આ કામ મારું થઈ જવું જોઈએ, અથવા તો ઓલી વ્યક્તિ આવીને મને આવી રીતે મદદ કરે ઘરે આવીને, અને એનાથી આપણે જે બધું માની લીધું હોય એનાથી ઊંધું થાય અથવા તો એનાથી વિપરીત થાય.
એક કામ છે, આપણને એમ થાય કે પેલા દાળ ભાત મૂકી દઈએ અને પછી શાક રોટલી બનાવશું. કોઈક બીજી વ્યક્તિ આવી એમ કે ના પેલા શાક રોટલી બનાવીને પછી દાળ ભાત કરી દઈએ. તો એમાં જો ચર્ચાનું વાતનું વતેસર થઈ જાય તો આપણને ગુસ્સો આવી જાય કે ભાઈ એને ખબર જ નથી પડતી કે પેલા પછી રોટલી હાવ કેવી ડઠર થઈ જાય પછી કેમ. તો એને ઊંધું હોય, એની એવી માન્યતા હોય કે ભાઈ પછી દાળ સાવ ઠરીનો લીલો જાડી થઈ જાય, શાક સાવ ઠરી જાય. ખાલી આપણી વાત જયારે આપણે આમ અંદર ખાને આમ ઊંડો વિચાર કરીએ ને કોઈ પણ વસ્તુમાં, તો જયારે આપણને આપણું ધાર્યું નથી થતું ને ત્યારે આપણને ક્રોધ આવે છે. એવી જ બધી વસ્તુ આપણે જોઈએ, લોભ. તો આપણે આપણને જે વસ્તુનું મહત્વ છે એ વસ્તુનું બીજા લોકોને મહત્વ ના પણ હોય. આપણને એ વસ્તુનો એટલો બધો લોભ હોય કે આપણે એનો સંગ્રહ કરીએ, જ્યારે બીજા લોકોને એ વસ્તુનો સંગ્રહ કરવાનો સહેજે મોહ ના હોય. કોકને ઘરેણાનો મોહ હોય, લોભ હોય, તો એ ભેગા જ કર્યા કરે. જ્યારે કે બીજાને એનો મોહ ના હોય તો એને એમ થાય કે હું આખી જિંદગી જરાક પૈસા ભેગા થાય એટલે સોનું લઈ લેશે ને, દાગીના લે છે ને, ઘરેણા લે છે, સાચા ને ખોટા ને બધા કઈક ભેગા કરે છે. બરાબર. એટલે એક વસ્તુ આપણા માટે શત્રુ ન પણ હોય જ્યારે બીજા માટે શત્રુ હોઈ શકે છે. એટલે આ બધું શું છે, આપણે મનમાં એમ ધાર્યું છે એટલે ને આપણે એમ થાય કે મારે 5 વાગે ઉઠી જવું છે અને સૂર્ય ઉદય થયા પેલા ઉઠે એ બરાબર કેવાય. હવે કોક ન ઉઠતું હોય તો આપણે એની કેટલી પૂતલી કરી દે, એને તો ઉઠવાનું ભાન નથી, સૂર્ય ઉગ્યા પછી ઉઠે છે, ઠેકાણા જ નથી ને, જીવન કેમ જીવવું એને ખબર નથી પડતી. આપણે કેટલું બોલીએ, કેમ આપણે માની લીધું છે આમ કરવાનું. એને હવે શું તકલીફ છે, શું કામે નથી ઉઠાતું એ જાણ્યા જોયા વગર આપણે બોલ કરીએ. એટલે આ તો એક કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે કે આમાં મામા એમ કેવા માંગે છે કે તો આપણી મનની ઊભી કરેલી બધી ભ્રમણાઓને ગ્રંથિઓ છે, બાકી કઈ ઈ દોષો છે જ નહીં. એટલે મામા શું કે છે, પ્રભુના દિવ્ય કલ્યાણકારી ગુણોનો અભાવ એ જ દોષ છે. આપણામાં જો પ્રભુના કલ્યાણકારી ગુણો ન હોય તો ઈ જ. એટલે આમ હવે આમ જોવા જઈએ ને તો કે અનંત કાળથી આપણે બધાએ એક આમ કે છે ને આપણું માઇન્ડ સેટ હોય કે આપણા મગજમાં એ બધું બેસી ગયું હોય એટલે આપણે, બાકી એમ કહેવાય છે કે આ બધું છે જ નહીં. ધારો કે એમ કહેવાય કે હવે સફરજન એટલે લાલ, કે સંતરું એટલે નારંગી કલરનું એટલે ઓરેન્જ કલરનું હોય, કે કેરી હોય કાચી હોય એટલે ગ્રીન કલરની હોય, કે એવું જે બધા જે રંગો છે, કે જે કાંઈ પણ આપણે આકાર છે, કે જે આ પૃથ્વી જે બધું છે, એમ કે છે ખરેખર વસ્તુ એવી રીતની છે જ નહીં. આપણી બધી ભ્રમણાઓ છે. આપણને બધાને એક સરખું ને એક રીતનું બધું શું કામ એવું દેખાય છે? કારણ કે અનંત કાળથી આપણા મગજમાં એવું માઇન્ડસેટ થયેલું છે કે આવું જે કાંઈ પણ હોય ને એને સફરજન કહેવાય, આવો આકાર ને આવો રંગ ને આવો રૂપ હોય ને એને કેરી કહેવાય. એવું આપણા દરેકના મનમાં ખરેખર વસ્તુનું અસ્તિત્વ છે જ ને એવું કહેવાય છે કે આ બધી દુનિયા જે એમ કહેવાય છે કે ભ્રમણા છે, આ વસ્તુ છે જ નહીં. આપણે જે અહીંયા જે કાંઈ પણ કરીએ છીએ વસ્તુ જ નથી. આપણું અસ્તિત્વ એક બ્રહ્મ જ છે. એટલે મહારાજ વચનામૃતમાં નથી કહેતા, જ્યારે આપણે એ સુખને પામીએ ત્યારે આપણને એમ થાય કે હું તો અનંત કાળથી અહીંયા જ છું, આ તો આ સુખમાં જ છું, વચમાં તો મને અમથું એક સ્વપ્ન આવી ગયું હતું. એવી જ રીતે કે આ જે બધું અંતઃશત્રુઓ, વિકારો, દોષો ને એ બધું એનું અસ્તિત્વ છે જ નહીં. આપણે મનમાં એ બધું ધારી લીધું છે એટલે આપણને એ વસ્તુ આપણામાંથી ઉત્પન્ન થાય છે. જો આપણે એવી વસ્તુ, નાનું બાળક હોય એને એના મનમાં કાંઈ ધાર્યું છે તો એને કાંઈ આવે છે ક્રોધ? હા, એના મગજમાં એના જીવમાં એ જડાઈ ગયું છે અનંત કાળથી. એટલે અમુક વખતે આપણે નાના બાળકને એવું જોઈએ છીએ, પણ જે વસ્તુ, ધારો કે એક જ સિમ્પલ વસ્તુ લઈએ કે કામ વાસના ઉદય થાય, નાના બાળકમાં હોય છે, ચાલો આપણે વિચાર કરીએ તો, પણ એ નથી, એનામાં એ ભાવ નથી, કારણ કે એનામાં એની સમજ નથી. એટલે એનો અર્થ શું થયો કે જેમ જેમ આપણે મોટા થતા ગયા એમ એમ આ બધા દોષો છે, વિકારો છે, લોભ કોને કહેવાય ને મોહ એટલે શું, એ બધું જેમ જેમ આપણને ખબર પડવા માંડી એમાં એટલે આપણા મનમાં એ બધી ગ્રંથિઓ છે એનો વિકાસ થવા માંડ્યો. એટલે આપણા બધામાં, આપણા મનની અંદર એ બધું ઉત્પન્ન થયું. એવું થયું ને એનો અર્થ કે નાના હોય ત્યારે હવે ધારો કે બાપા કહે છે ને કે એને હીરે રમવા આપો કે કોડીએ રમવા આપો, બે એના મન તો બે સરખું જ છે, કારણ કે એને એનું મૂલ્ય ખબર નથી. એટલે એનો અર્થ એ થયો કે જેમ જેમ આપણે મોટા થતા ગયા એમ આપણને આપણા મનની અંદર આ બધાનું, આ સારું ખરાબ, આ મૂલ્યવાન, આ અમૂલ્ય, આ તો એનાથી અમૂલ્ય કહેવાય, આનું કોઈ મૂલ્ય નથી, આ તો કોડીનો ભાવ કહેવાય,
એટલે ઈ બધું જે છે એ આપણે અનંત કાળથી આપણા જીવમાં ચિત્તમાં એટલું બધું ચોંટાડી દીધું છે કે જેના લીધે ઈ આપણને એમ થાય છે આપણો. અને અહંકાર તો કે છે ને કે કારણ શરીર સાથે જોડાયેલો હોય, એટલે અહંકાર મરડાય એટલે આ બધું અંદરથી ઉત્પન્ન થાય. પછી આપણું ચિંતા બહુ કરે તો પછી એમાં ચતુરાઈ ઘટી જાય, કે છે ને ચિંતાથી ચતુરાઈ ઘટે. એટલે ઈ પછી રસ વળગો અને રોગ વળગો. તમે આપણે બહુ રજોગુણી હોય તો પછી રોગનું ઘર થાય કે નહીં આપણું શરીર. એટલે આ બધું એમ કે મનમાંથી જ આપણે છે. હવે ધારો કે એમ કે આપણે કંઈક ખાવાની ઈચ્છા કરી હોય અને મનને જ પાછું વાળી દઈએ કે આપણે અત્યારે ધારો કે ઘણા લોકો ચાલે છે અધિક માસ, તો અધિક માસમાં એકટાણા કરતા હશે કે કઈ પણ ઉપવાસ કે કઈ જપ તપ કરતા હશે તો અમુક નિયમો લીધા હશે બધાએ, આ ખાવું ને આ નો ખાવું ને એક ટાઈમ ખાવું કે ઉપવાસ કરવો. તો એને મન થાય તો એનું મનને કેવું પાછું પાડી દે છે કે નહીં, કે હમણાં નહીં, આ અધિક માસ પૂરો થશે પછી. તો શું થયું, એના મનમાં જેને એક વિચાર કર્યો કે નહીં. એટલે આ બધું કઉ છું ને કે બધું મનની બધી રમત છે, ગેમ છે મનમાં. આપણે મનમાં જો વિચારી લઈએ કે આમ થશે તો ઈ પ્રમાણે થવા માંડે. જો એટલે મામા અહીંયા આપણને એમ કે છે કે આ જે બધું વિકારો ને દોષો ને એટલે એમ કે છે ને કે હું તો શુદ્ધ ચૈતન્ય રૂપ છું ને મહારાજનો અનાદિ મુક્ત છું. ઈ વાત આપણા મનમાં આપણે ઠસાવાની. એવી રીતે આ જે બધું અંતઃશત્રુ છે એ મારી અંદર છે જ નહીં. આ તો બધી મારી મનની ભ્રમણાઓ છે અને મેં માની લીધેલું છે બાકી મારામાં. અને આમ ખરેખર બીજી રીતે જોઈએ તો ચૈતન્ય તો શુદ્ધ જ છે, એને તો આ બધું કઈ છે જ નહીં. આપણે આ જે બધું આપણે છીએ આપણા મનમાં જ છે કે નહીં. બીજું ચૈતન્યને શું વળી કામ ક્રોધ લોભ મોહ, એને ચૈતન્ય શું છે? આપણું જે છે એ તો એકદમ સ્વચ્છ છે. એને તો આવા વિકારો કે કાંઈ અડતું જ નથી, એને તો આવા દૂષણો એક પણ. તો એટલે કે છે કે મામા એમ કે છે કે આ બધું ભ્રમણાઓ છે, આપણી બધી માની લીધેલી વાતો છે. ખરેખર એનું કોઈનું અસ્તિત્વ નથી. એટલે કે છે પ્રભુના દિવ્ય કલ્યાણકારી ગુણોનો અભાવ એ જ દોષ. ખરેખર દોષ શું હોવો જોઈએ? તો કે હવે આ બધો આપણામાં ભગવાનના જો આપણા મનુષ્ય દેહ મળ્યો અને આપણે આપણા ચૈતન્યના ઉર્ધ્વીકરણ માટે થઈને જો કોઈ પ્રયત્ન ન કરીએ, ભગવાનના કલ્યાણકારી ગુણોનો આપણામાં આવિર્ભાવ થાય એવો આપણે પ્રયત્ન જ ન કરીએ, તો એ જે અભાવ છે ને એ જ સૌથી મોટો દોષ છે. બાકી તો બીજા બધી તો આપણી ભ્રમણાઓ છે, કાંઈ છે કે મારામાં આમ છે કે તેમ છે. એટલે મામા કે છે ને કે ધારો કે એમ કે મારે ક્રોધ નથી કરવો, ચાલો એ આપણા મનની વાત છે, હાથની વાત નથી કરવો. કે પછી પાછું એમ કે છે મામા સરિતામાં જ કે છે અમૃત કે ન્યા ક્યાં 25 મણનો પથ્થર ઉપાડવાનો છે તો આપણને જોર પડે. ખાલી એક મનમાં નક્કી કરવાનું છે કે હવેથી હું ક્રોધ નહીં કરું. એટલે એનો અર્થ એ થયો ને કે મનની જ બધી રમત છે. મનમાં નક્કી કરે તો થાય ને મનમાં નક્કી ન કરે, આપણે એના પ્રત્યે દુર્લક્ષ સેવીએ અને ક્રોધ આવે તો એને આવવા દઈએ અને જાણપણા રૂપી દરવાજે ઉભા ના રહીએ તો આવ્યા કરે ને જાય ને વળી પાછા આપણે રાજી થઈએ ને વળી પાછા દુઃખી થઈએ. તો એના કરતા ક્ષમતા રાખવાનો જો પ્રયત્ન કરીએ તો રીએ, પણ આપણે તો એ પ્રત્યે એટલું બધું દુર્લક્ષ સેવીએ છીએ ને કે એને એના વિશે જાણે વિચારે નથી કરતા. એટલે આ બધું વિચારોની રમત છે. જો આપણે એક વખત દ્રઢપણે વિચારી લઈએ કે આ બધા અંતઃશત્રુઓ મને કઈ નડે એવા નથી. હશે ધારો કે બધા કદાચ મારામાં હોય તો હોય, પણ હું તો મને તો મારા જ મળ્યા, મોટા મળ્યા, મારું તો જીવન કેટલું સરસ પવિત્ર, અને મારે હવે એવા દૂષણો મારામાં હોઈ શકે નહીં. આવી એક ભાવના જ કરવાની છે કે બીજું કઈ આપણે. મામા કે છે ને કે તું ખાલી એક વિશ્વાસ કર, ઢચુપચું કરે છે શું કામ? એટલે આપણે તો હું ને આ બધું શું છે કે આપણા મગજમાં માઇન્ડસેટ આપણે કરવાનું છે. આ બીજું બધું જે વસ્તુ છે ને એ મનમાંથી બધી કાઢી નાખવાની છે. અને હું મહારાજનો મુક્ત અનાદિ મુક્ત છું એ એક વસ્તુ વારંવાર એને ઠોકી બેસાડીને અંદર ઈ ઘુસાડવાની છે. બાકી બધી વસ્તુ કાઢી નાખવાની છે. એટલે આપણી મનની જે રમત છે ને એ રમત જ આપણે એમાં પાવરધા થઈ જવાનું, મનની રમત રમવામાં. કારણ કે મન છે ને ઈ જ બધું આપણને આગળ વધારે છે અને મન જ આપણને પાછું પાડી દે. કારણ કે આપણે એવું માની લીધું છે કે રોજ હું આટલું ભજન કરીશ તો જ મારા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થશે, નહીતર નહીં થાય. એના અને આટલી માળા ફેરવીશ, આવી રીતે કથા કરીશ, આમ આટલા ઉપવાસ કરીશ તો જ મારો ચૈતન્ય કર્મો નષ્ટ થશે. એ જ આપણે, કારણ કે અનંત જન્મથી આપણે એ જ બધું કરતા આવ્યા છીએ ને. પણ જો મોટાની કૃપા થાય તો પછી એમ કે છે કે તમે શાંતિથી કે છે ને કે 50 માળા ફેરવો કે 1 માળા ફેરવો, બેવ સરખું છે. અને ધારો કે એમ કે કોકને એવો વ્યવહાર હોય કે જવાબદારી એટલી બધી આવી ગઈ હોય
તો માળા માનસી પૂજા ન થાય, પણ એને જે ભગવાને જવાબદારી સોંપી છે મા બાપની સેવા કરવાની હોય, મા બાપ માંદા થઈ ગયા હોય કે ભાઈ બહેનોને ઉછેરીને મોટા કરવાનો, આ કોવિડમાં કેટલાય કુટુંબ એવા થઈ ગયેલા આપણને જોવા મળે છે કે બધી જ જવાબદારી અણધારી એના ઉપર આવીને ઊભી રહી ગઈ હોય કે કોઈક વ્યક્તિ ઉપર, કે એને કરવું જ પડે. તો જો એ એમ સમજે કે મહારાજ આપ્યું હશે જેવી મહારાજની મરજી, એમ સમજીને જો એ જવાબદારી પૂર્ણ પ્રમાણિકપણે જો નિષ્ઠાથી નિભાવે ને, તો પછી માળા માનસી પૂજા એનાથી ઓછા થાય ને તો એ ચાલે, તો એનું મન વધારે નિર્મળ અને નિશ્ચલ થઈ જાય અને ભગવાનને જલ્દી પામી શકે. કે જે આખો દિવસ ભગવાન ભજતો હોય એ કદાચ ન પામી શકે, કારણ કે બધા આ બધું ભાવાત્મક છે ને. ઓલાને શું રોજે રોજ કેટલાય કલાકો સુધી ભગવાન પાસે એટલે યાંત્રિક થઈ જાય, કારણ કે સુખ તો હજી આવતું ના હોય. એટલે અને ઓલાને જો એમ થાય કે ઓહો મારે તો આ જે બધી જવાબદારી છે ભગવાને સોંપેલી છે, જેવી મહારાજની મરજી એમ સમજી અને મહારાજે સોંપેલું છે એમ કરીને કરે તો કદાચ જે આખો દિવસ ભગવાન ભજે છે એનાથી ઝડપથી ને વધારે આગળ નીકળી શકે છે. એટલે મનમાં આપણી જે આ બધું છે એ ભાવાત્મક છે, આપણે બધું મનથી જ બધું કરવાનું છે. એટલે ભગવાનના કલ્યાણકારી ગુણો આપણામાં આવે છે કે નહીં એ આપણે મનથી જ જોયા કરવાનું છે કે નહીં. આપણે મનથી જ આપણે એને આપણી અંદર એનો આવિર્ભૂત થાય એના માટેના પ્રયત્નો કરવાના છે. તો હવે એના માટે કઈ આપણે શું કહેવાય કે કઈ શારીરિક શ્રમ તો કરવાનો નથી, આપણે મનથી જ બધું માનવાનું છે કે દયા ભાવ ચાલો ભગવાનનો એક ગુણ આપણે કેળવવો છે. તો શું મનથી જ કેળવવાનો છે કે નહીં? હા, કે જયારે કોક પર તે દયા ખાવાની હોય ત્યારે આપણે એ વસ્તુ આપણે શારીરિક રીતે કરીએ તો એ બહાર નીકળે આપણો, પણ એ જે દયાનો ગુણ આપણામાં અંદર હોય તો બહાર નીકળે ને. આપણે એને વિચારે કરીને એને આપણે ગ્રહણ કર્યો હોય કે ઈ ગુણ જે છે ભગવાનનો છે, એવો જે કે હવે ભગવાનનો જે ગુણ છે કે આનંદમાં રહેવું, બરાબર, સુખી ખુશ રહેવું. તો ઈ આપણે અંદરથી એવું આપણે એક ધારણા કરી હોય તો આપણે ખુશ રહી શકીએ. મારાથી કોઈને દુખી ના કરવા, ના થઈ શકાય કે હું કોઈને મારાથી કોઈને દુઃખ ના પહોંચે, અથવા તો હું જે કંઈ પણ મારી મદદે જે આવશે એને હું નિષ્ઠાપૂર્વક એને મદદ કરીશ, અથવા તો હું એને સરખું માર્ગદર્શન આપીશ, અથવા તો હું કાંઈ પણ જે કાંઈ પણ ભગવાનના તો બધા કેટલાય અનંત ગુણો છે ને. તો એ આપણે અંદર જ્યારે એનું ચિંતન મનન કરી અને અંદર આપણે જ્યારે એને ઉતાર્યા હોય ત્યારે જ્યારે એ સમય આવે ત્યારે બારે પ્રગટ થઈને આપણા શરીર દ્વારા એ ક્રિયા કરે ને, નહીતર તો કેવી રીતે કરે? એટલે એમનામાં જ અચાનક જ કે આપણને કે છે ને કે એનામાં તો દયાનો છાંટોય નથી, આપણે નથી બોલતા. અને કાં તો એમ કહીએ કે આ તો બહુ દયાળુ, હું એને કોકનું કંઈક જુએ તો તરત જ દયા આવી જાય. આપણે માસીબા માટે નથી બોલતા કે કોકનું દુઃખ જુએ તો માસીની આંખમાંથી પાણી આવી જાય, તરત જ માસી ઓલા બેન રૂવે એની પેલા તો માસી રોવા માંડે એનું દુઃખ સાંભળીને. કેમ? કારણ કે આપણે તરત જ એમ કહીએ કે માસી બહુ દયાળુ. હો તો કેમ દયાળુ? કારણ કે અંદર એમને છે, દયા છે, એટલે ઈ બારે દેખાય છે આપણને કે ઈ જે દયા અંદર હતી ઈ જ બારે આવે છે. કે એને પેલે ઈ જ વખતે કોઈક વસ્તુ હોય અને પહેરી લેવાની હોય કે એટલે આ વસ્તુનું નામ દયા છે, લાવો અત્યારે મારે એની જરૂર છે એટલે હું પહેરી લઉં અને અત્યારે બારે પ્રદર્શિત કરું, એવી રીતે તો નથી જ ને. એ કોઈ બધી જે કઈ પણ મહારાજના ગુણો છે એ કોઈ વસ્તુ કે એવી વ્યક્તિ થોડી છે. ઈ જો આપણે એને ગુણને આપણે વારંવાર એનું ચિંતન મનન કરી અને આપણી અંદર એને કેળવવા હોય તો ઈ બહાર નીકળે. એટલે એમ કે છે કે જો આપણે એ બધા જે ભગવાનના કલ્યાણકારી ગુણો છે એને આપણે કેળવીએ નહીં તો ઈ જે ન કેળવીએ ઈ જ દોષ છે. કે આ બધું તો મનની માનીનતાઓ છે, આ બધા દોષો, આ અંતઃશત્રુઓ ઈ છે જ નહીં, ખરેખર તો એનું અસ્તિત્વ જ નથી. એટલે આમ જોવા જઈએ તો કેટલી ગહન વસ્તુ મામા કે છે, કેટલી મોટી વસ્તુ. આપણને એમ થાય કે નકરું આપણને હંમેશા આપણે એમાં જ ઈ જ ગ્લાનીમાં આપણે રમતા હોઈએ. અંતઃશત્રુ બહુ નડે છે, મને તો બધું વિચાર બહુ આવે છે, મને તો ક્રોધ બહુ આવી જાય છે, ગુસ્સો એટલો બધો આવી જાય છે. એનો છેદ જ ઉડાડી દીધો અહીંયા. ભાઈ છે જ નહીં, ક્રોધ જ નથી. આપણે માની લીધું છે એટલે આ ક્રોધ છે. જો માની લઈએ કે ક્રોધ જેવી વસ્તુ નથી તો નથી, લોભ જેવી વસ્તુ નથી તો નથી. એટલે એક જ વસ્તુ આપણે આમ જોઈએ કે હવે કોઈક બહુ મોટો પૈસા વાળો વ્યક્તિ હોય અને એના ઘરમાં બહુ બધા રાજ રચીલા હોય તો એને સાવ સામાન્ય વસ્તુ હોય એનો લોભ હોય ક્યારે? ના હોઈ શકે ને લોભ. એને એ વસ્તુ જ્યારે જે વ્યક્તિને ઝૂંપડામાં રહેતી હોય એના માટે એ વસ્તુ લોભ થઈ શકે. સાવ ઝૂંપડામાં રહેતું હોય એને એના મગજમાં શું સપનું હોય તો કહેશે કે એક મારે ઘર હોય, પાકું ઘર હોય,
આ વરસાદના છાપરામાં પાણી ટપકે છે. તો એના માટે ઈ જે કે નાનકડું ઘર છે એ સુખદાયી છે. અને જે બે રૂમમાં રહેતું હોય અને એને એક રૂમમાં આવવું પડે તો એ એક જ રૂમનું ઘર એના માટે દુઃખદાયી છે. વસ્તુ એક જ છે, છતાં પણ એક વ્યક્તિ માટે સુખદાયી છે અને બીજી વ્યક્તિ માટે દુઃખદાયક છે. કેમ એવું છે? વસ્તુ એક ને તો ઘર જો સુખદાયી હોય તો બધા માટે સુખદાયી હોવું જોઈએ ને, એમ નથી. એ એટલે શું કહેવા માંગે છે કે આપણા મનના વિચારો, આપણે મનથી એમ વિચારી લીધું છે કે આવું હોય તો જ એ સુખદાયી અને આવું હોય તો એ દુઃખદાયી. એટલે આ બધી વસ્તુનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે કેટલું આમ તરત જ આપણે એક કે ને કે આમ ફટાક કરતા કેટલાય આપણને આગળ વધારી દીધા. કારણ કે એમ કહેવાય છે કે સાધના કરતી વખત અંતઃશત્રુઓ જ નડતા હોય મોટે ભાગે બધાને. આનો છેદ જ ઉડાડી દીધો. છે જ નહીં ભાઈ, આ વસ્તુ છે જ નહીં. અને હવે આ વસ્તુનો આપણે દ્રઢતા કર્યા કરીએ કે આ બધી વસ્તુ આપણે મનને આપણે કહ્યા કરીએ કે ભાઈ આ બધી વસ્તુ છે જ નહીં, આ તે મનમાં ઊભી કરેલી આ વસ્તુ છે, ખરેખર આ વસ્તુનું કોઈ અસ્તિત્વ નથી. આ બધું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈ જે કાંઈ પણ છે એ બધું છે જ નહીં. જો હું કોઈની તૃષ્ણા કરું જ નહીં કે કોઈની અદેખાઈ કરું જ નહીં તો મને અદેખાઈ નથી થવાની. મારે ખાલી અંદર મારા મગજમાં એક સૂચન મૂકવાનું છે. એટલે કેટલું સરળ કરી આપ્યું કે ભાઈ આ વસ્તુ છે જ નહીં. અને ધારો કે છે તો એ મારામાં છે, મારી ભ્રમણા છે. મને ખોટો એવો વહેમ પડી ગયો છે કે મારામાં વસ્તુ છે. ખરેખર સાધકે આ બધી વસ્તુ ભ્રમણા છે એમ માનીને છોડી દેવાની હોય. કે જે વસ્તુ આપણે છોડી દીધી પછી આપણે એને ગ્રહણ કરવાની હોય જ નહીં. એટલે એમ કે છે ને કે ઓલા બુદ્ધ ભગવાનનું નથી ઉદાહરણ કે ઓલાને ગુસ્સો, એના પર ગુસ્સો કર્યો તો કે તે મને આપ્યું કારણ કે એ તારી પાસે હતું, મારી પાસે ક્રોધ નથી તો હું તને ક્રોધ કેવી રીતે આપું? એટલે મારી જેની પાસે જે હોય એમ. એટલે આ બધી વસ્તુ આપણી છે જ નહીં તો આપણે બહારથી અંદર નાખવી શું કામ એમ. એટલે એક સાધકને કેટલું સરળ કરી આપે છે મામા આપણે આગળ વધવા માટે કે જે મેઇન પોઈન્ટ જે છે નડતર રૂપ એ છે જ નહીં. એટલે ફટાકથી આપણે કેટલું બધું આ ભગવાન તરફ આગળ વધી જઈએ. એને પછી કે ભગવાનના કલ્યાણકારી ગુણો છે એનો અભાવ હોય આપણામાં, આપણને જે ભગવાનના કેટલાય અનંત કલ્યાણકારી ગુણો છે જો એ બધા ન હોય આપણામાં તો આપણે સાધક જ ન કહેવાય. જો આપણે આપણી જાતને સાધક કહેતા હોઈએ તો આ બધા ગુણો હોવા આપણામાં આવશ્યક છે. એટલે આગળ શું કે છે મામા? જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન અને પ્રકાશનો અભાવ એ અંધકાર. ખરેખર તો અંધકારનું અસ્તિત્વ જ નથી. એ અંધકાર કોઈ એનર્જી, શક્તિ નથી, પરંતુ પ્રકાશ એનર્જી, શક્તિ છે. જ્યારે તેનો અભાવ હોય ત્યારે અંધકાર ગણાય. આવી રીતે આ બધી રિલેટિવ ટર્મ્સ, સાપેક્ષ બાબતો છે. સુખનો અભાવ એ દુઃખ અને સત્યનો અભાવ એ અસત્ય વગેરે. એટલે હવે આમ જોવા જઈએ તો ભગવાનનું જે તેજ છે એ કે છે ને કે તેજ રૂપે એક શક્તિ છે. એટલે હવે ત્યાં જે બધું જ ભગવાનમાંથી પ્રગટ થતું હોય તો પછી જે વસ્તુ ત્યાં નથી એ વસ્તુ અહીંયા હોય કેવી રીતે? એટલે જો કે આપણને જો એક વખત જ્ઞાન થઈ જાય કે આપણે કોઈ પણ વસ્તુ હોય, ધારો કે આપણે એમ કહીએ કે આ સ્વિચ ચાલુ કરીએ એટલે લાઈટ થાય છે, અથવા તો આપણે મીણબત્તી સળગાવવાની હોય તો એના માટે બાકસને આમ ઘસીએ દીવાસળીને એટલે દીવો પ્રગટે. એટલે કાંઈ આપણે લાઈટ જાય તો ઇમરજન્સી આપણી પાસે લાઈટ આપણને ખબર હોય કે આ સ્વિચ આમ કરીએ. એટલે જેનું આપણને જ્ઞાન છે, રસોઈ કરવાનું આપણને જ્ઞાન છે, તો એ વસ્તુનું જેવું આપણને જ્ઞાન થાય, ન આવડતી હોય વસ્તુ, પછી એ વસ્તુનું અજ્ઞાનતા ટળી જાય છે કે નહીં? એવી રીતે એમ કે જ્યારે જ્ઞાનનો અભાવ હોય એટલે એનું નામ અજ્ઞાન. એકચ્યુઅલી અજ્ઞાન જેવું કાંઈ નથી. ખરેખર આપણને શું છે કે એ વસ્તુનું આપણને બોધ નથી, જ્ઞાન નથી. ધારો કે આપણને કોક અત્યારે એમ કે રોટલી વણવી, તો રોટલી વણવાનું એ અજ્ઞાન નથી આપણામાં, આપણને એના વિશે જાણકારી નથી. જેવી આપણને જાણકારી મળી જશે એટલે આપણે તરત, એટલે અજ્ઞાનતા નથી. એટલે અહીંયા મામા એમ કહે છે કે આ બધી વસ્તુઓ જે છે એવી કશું વસ્તુ છે નહીં. એટલે નેગેટિવ જે બાજુ છે એ બધું એમ કે એક વસ્તુ નથી એટલે બીજીનું અસ્તિત્વ છે એવું આપણને ભાસે છે. ખરેખર એવું છે નહીં. ધારો કે પ્રકાશ નથી એટલે આપણે એમ કહીએ છીએ કે અંધકાર છે, પણ ખરેખર અંધકાર જેવી કોઈ વસ્તુ છે નહીં. આપણે કે જ્ઞાન ચક્ષુ આપણા ખુલી ગયા. જ્ઞાન ચક્ષુ ખુલી ગયા એટલે શું થઈ ગયું? ખાલી આપણું બંધ હતું, આપણે ખોયલું એટલે આપણને તરત જ જ્ઞાન થયું. આધ્યાત્મિક જ્ઞાન આપણને થાય જ્યારે આપણે કોકની વાત સાંભળીએ કે મોટા મુક્ત પુરુષ આપણને સમજાવે
એટલે એ બધું કે છે ને કે આ બધું વૈજ્ઞાનિકો એમ કે છે કે કોઈ પણ જે એ લોકો શોધખોળ કરતા હોય ને નવી નવી, એ શોધખોળ બધી અસ્તિત્વમાં હોય જ, ખાલી એ લોકોને એની સાથે ટ્યુનિંગ થાય અને એ લોકોને એ વસ્તુ મળી જાય, બાકી હોય જ કઈક નવી નવી શોધો થતી નથી એવું કહેવામાં આવે છે. એટલે કે આ બધું શું છે કે અંધકાર અજવાળું નથી એટલે આપણે એને એમ કહીએ છીએ, જેવું અજવાળું થાય એટલે અંધકાર જતો રહે. એટલે કે જે ભગવાનની જે બધી શક્તિઓ છે, જે ભગવાનમાં જે છે ઈ જ બધું અહીંયા છે, એટલે ઈ શક્તિ છે. એટલે કે જેમ કે જે બધું કે ને કે આ નેગેટિવ વસ્તુ છે ઈ શક્તિ નથી. આપણને ક્રોધ આવે ધારો કે, તો ક્રોધ આવે તો એનાથી આપણને નુકસાન થવાનું છે, કે જયારે કે આપણે દુખી હોઈએ તો દુખી જે છે એનાથી આપણે કોઈને ભલું ના કરી શકીએ કે આપણે આપણું ભલું ના કરી શકીએ. જયારે કે સુખ છે એનાથી એ આપણને આપણે કોકને બીજાને આપીએ તો એ વ્યક્તિ સુખી થાય. એનામાં કેટલાય આપણે કે છે ને કે હંમેશા હસતા રહ્યો કે સુખમાં રહ્યો તો આપણું શરીર સારું થાય. સામેની વ્યક્તિને આપણે આપણા શરીરમાંથી સુખી હોઈએ આપણે તો સારા ઓરા નીકળે, સારા ઓરા નીકળે એ સારી સામેની વ્યક્તિને સ્પર્શ કરે એટલે એ સુખી થાય. અથવા તો આપણા વચનો દ્વારા કોકને આપણે સુખી કરી શકીએ કે આનંદમાં રાખી શકીએ. તો ઈ વસ્તુ શું છે કે એક શક્તિ પ્રદાન કરે છે એકબીજાને. જ્યારે દુઃખ એ વસ્તુ છે કે ઈ શક્તિ પ્રદાન નથી કરતું. અથવા ધારો કે કોક એમ કે ને કે આસુરી શક્તિ છે, પણ એનાથી શું થાય છે, કોઈને કોને ફાયદો થાય આસુરી શક્તિથી? ધારો કે એમ કેવાય કે હા આસુરી બી એક શક્તિ છે, એકનું એક વાપરે એને ક્રોધ કરે તો પણ ઈ ક્રોધની શક્તિથી એને આમ કર્યું તો એને કોઈને શું ફાયદો થાય? ક્રોધની શક્તિથી એ નેગેટિવિટી છે, એનર્જી જ નથી. એને ધારો કે એમ કે ઈ જયારે ક્રોધ દૂર થઈ જાય પછી એનું અસ્તિત્વ ના રહે, પછી પાંગડો બની જાય કે નહીં? ધારો કે એક વ્યક્તિ એમ કહેવાય કે ક્રોધના બળે કરીને એ આમ કરે છે, જેવો એનો ક્રોધ સમી જાય પછી એનામાં બળ જ ન રહે. જોબન પગી જેવા ગુંડા હતા તો પછી એનામાં જે બધું બળ હતું, જે બધું આમ ક્રોધ ને એનામાં જે ગુંડાગીરી કરીને બધાને મારતા હતા, જેવી હાથમાં માળા લઈ લીધી પછી કોઈ એનાથી બીતું હતું? ઓલી જે નેગેટિવ એનર્જી હતી ખસી ગઈ, તરત જ ખસી. એટલે મામા કે છે ને કે ધારો કે આપણામાં કોઈ એમ કે મોટા મુક્તનો અવગુણ લેતો હોય કે કોઈ બીજું હોય, કાં તો જેવું એનામાં જે અવગુણ છે એ ખસી જાય એટલે ચૈતન્ય તો શુદ્ધ છે જ. ચૈતન્યમાં આ કોઈ વસ્તુ છે જ નહીં. આત્મા છે એ તો શુદ્ધ અને નિર્મળ છે. આ જે બધી વસ્તુ છે એટલે એમ કે આ બધી પ્રકાશનો જે અભાવ છે એટલે અંધકાર છે. મને ખબર નથી કે હું આ બરાબર તમને લોકોને સમજાવી શકું છું કે નહીં. કદાચ આના વિશે મારે વધારે કદાચ ચિંતન કરવું પડે તો, પણ અત્યારે તો મને એમ લાગે છે કે આવું જે છે એકચ્યુઅલી એ શક્તિ નથી. આ જે છે નેગેટિવ જે છે, નેગેટિવિટી જે છે ને એ શક્તિ ના હોય, અને પોઝિટિવિટી છે એ એક શક્તિ છે કે જેનાથી કંઈ પણ ક્રિએટિવ, અને શક્તિ જે હોય ને એનાથી કંઈ પણ વસ્તુ કરી શકાય. આપણામાં ધારો કે આપણે અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ એક વસ્તુ ખસેડવી હોય તો શક્તિ હોય તો આપણે ખસેડી શકીએ ને એ વસ્તુને. આપણા મનમાં એનો દ્રઢ વિચાર હોવો જોઈએ કે મારે આ વસ્તુ આમ કરવી છે, અને એ સંકલ્પ બળ એટલું બધું હોય કે ઈ શક્તિ દ્વારા આપણે ઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતા હોઈએ છીએ. એવી રીતે એમ મામા અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે જે આ બધું આપણને જે ધ્યાન કરવામાં જે નડતર રૂપ છે, કે જે લોકોને બહુ જ હેરાન પરેશાન કરે છે, ખરેખરમાં એનું કોઈ અસ્તિત્વ નથી. એ વસ્તુ જ નથી. આપણે એક વખત એમ કે એને માની લેવાની કે આ વસ્તુ કોઈ છે જ નહીં, તો આપણે એમ કે તરત જ આપણી જે સાધના છે એમાં આપણે આગળ તરત જ વધી શકીએ. હવે એને સમજાવવા માટે આ જે બીજું બધું છે એ કે છે કે જ્ઞાનનો અભાવ છે એટલે આપણને અજ્ઞાન છે એવું આપણને લાગે છે, કે જેવું જ્ઞાન થાય આપણને એ તરત જ આપણને એ જે અજ્ઞાન છે એ આપણું દૂર થઈ જાય છે. જેવો પ્રકાશ આવે એવું અંધકાર દૂર થઈ જાય. આવી રીતે બધી રિલેટિવ ટર્મ્સ સાપેક્ષ બાબત છે. સુખનો અભાવ એ દુઃખ, સત્યનો અભાવ એ અસત્ય. જ્યારે આપણને કોકે કંઈક ખોટી વાત કીધી હોય અને પછી જ્યારે આપણને સત્ય વસ્તુનું ભાન થાય તો તરત જ ઓલી ખોટી વસ્તુ ખબર જ પડી જાય છે ને કે હા ભાઈ ચાલો, આપણને કંઈક રોગ થયો હોય, ધારો કે એક વખત આપણને આંખ દુખતી હોય તો આપણને તરત એનું કે છે ને કે એનું મૂળ કારણ જો આપણને ખબર પડી જાય તો તરત જ જે આપણને તકલીફ છે એ તરત જ દૂર થઈ જાય. કોઈ પણ વસ્તુ કે છે ને કે એનું એક્સેપ્ટન્સ થઈ જાય
એક્સેપ્ટન્સ એટલે એનું જ્ઞાન બોધ થઈ જાય આપણને કે આ વસ્તુ આમ છે, તો પછી આપણને એનું દુઃખે નથી રહેતું અને એનો અભાવ આપણને સતાવતોય નથી. એટલે જેમ કે આપણને દુઃખ કોઈ હોય કઈ પણ વસ્તુનું, કે મારી પાસે આ નથી, આપણને ધારો કે એનું બહુ દુઃખ છે, કે આપણને એનો અભાવ સતત રહ્યા જ કરે, કે આટલું મારી પાસે આટલા કપડા નથી, કે મારી પાસે સારું ઘર નથી. પણ ઈ વસ્તુ ધારો કે એનું જ્ઞાન થઈ ગયું આપણને, કે ધારો કે તને એમ કે આ ઘર મળી ગયું સારામાં સારું, પછી શું? તને તારી પાસે વાસણો નથી તો તને વાસણ મળી ગયા, પછી શું? ઈ તને સુખ આપી દેશે બહુ? આ બધું તો આ લોકની વસ્તુ છે. જેવું ઈ જ્ઞાન થાય પછી ભલે આપણી પાસે વાસણ ન હોય કે ઘર મોટું ન હોય, છતાં પણ પછી એ વસ્તુ દુઃખ આપતી નથી આપણને. એટલે ઈ પરિસ્થિતિ ઈ જોવા છતાં પણ એક આપણે વિચાર બદલવાથી આપણને ઈ વસ્તુ પછી નડતર રૂપ થતી નથી. એટલે આ બધી જે છે એટલે એમ કે છે કે અંધકાર છે, ઈ અંધકાર જે છે ઈ આપણને જ્યાં સુધી પ્રકાશનું જ્ઞાન નથી ત્યાં સુધી જ અંધકાર છે એ આપણને દુઃખરૂપ થાય છે. જેવો પ્રકાશ આવે પછી અંધકાર દુઃખરૂપ નથી થતો. એટલે કે જ્યાં સુધી આપણને જેવું સત્યનું ખબર પડી જાય, કોક આપણને એમ કે પેલા બેન છે ને કે એને બિચારાને આવું દુઃખ પડ્યું, બરાબર, આપણને કોક કઈક એમ કે એને તો આવી તકલીફ છે કે આમ તકલીફ છે, એટલે આપણને દયા આવી જાય. પછી તરત જ જયારે આપણને એનું જ્ઞાન થાય કે પણ એનામાં આવા બધું છે ને, પોતાને લીધે જ એ દુઃખી થાય છે, એને કઈ બીજું ખબર નથી પડતી, એટલે તરત જ આપણનું જે સત્ય હકીકત જે આપણને આવે તો આપણે એની જે વાત હતી કે બિચારા આમ દુઃખી છે એ આપણું મટી જાય કે નહીં. કે એવી રીતે જયારે આપણને સત્યનું જ્ઞાન થાય, આપણને અત્યારે સત્ય એક વસ્તુ ખબર પડી જાય કે મહારાજ સર્વોપરી છે અને એના સિવાય બીજા કોઈ સર્વોપરી નથી. દેવ દેવીતા કોઈ છે બધા સર્વોપરી નથી, અને મહારાજને પામવાનું છે એ જ આપણું સંપૂર્ણ લક્ષ્ય હોવું જોઈએ. બાકી આ જે બધું બીજું બધી જે છે ફાયદાનો કે આપણે પગથિયા છે એ તો બધું ત્યાં આપણને નડતર રૂપ કહેવાય. આપણા ચૈતન્યને ઉર્ધ્વીકરણ માટે એ બધું નડતર રૂપ છે. કે પંચ વિષયો હોય, કે જ્ઞાનેન્દ્રિયોના જે સુખ છે, કે કર્મેન્દ્રિયોના જે લાગતા વળગતા જે સુખો કહેવાય, કે એ બધું આપણને નડતર રૂપ છે, એવું એક વખત આપણને જ્ઞાન થઈ જાય તો પછી જે અસત્ય છે એ વસ્તુ છતાં પણ, એ બધી વસ્તુ હોવા છતાં પણ પછી આપણને એ સુખરૂપ રહેતી નથી, કારણ કે આપણને એનું જ્ઞાન થઈ ગયું. એટલે મામા કે છે અહીંયા કે જે અજ્ઞાન છે એ દૂર થઈ જાય, જ્ઞાન થઈ જાય પછી અજ્ઞાન રહેતું નથી. એમ કે સુખ છે, દુઃખ છે, એ સુખનો અનુભવ થાય ત્યારે આપણને એ દુઃખ રહેતું નથી. હવે ધારો કે કોકનું આપણા ઘરમાં મરણ થઈ ગયું તો આપણને ત્યારે બહુ દુઃખ થાય, અને પછી મોટા મુક્તા આવીને આપણને બધું સમજાવે કે આવા તો અનંત દેહ આપણે પાડી નાખ્યા. ને અત્યારે જે વ્યક્તિ તમે જેના માટે દુઃખ આટલું બધું અનુભવો છો, પણ એ અહીંયા દુઃખી હતા ઉલટાના, હવે ત્યાં તો એને ઘણું બધું મહારાજનું સુખ મળે છે, અને એનો ચૈતન્ય તો આટલો ઉર્ધ્વીકરણને પામી ગયો. તમારું જે તમને એની જે ખોટ પડી છે મોટા મુક્તા આવીને કહી દે કે વરસમાં તમારું એ બધું સેટિંગ સરસ થઈ જશે, એની તમને ખોટ ચાલશે જ નહીં. અને અત્યારે એ સુખમાં છે અને આપણે ભવિષ્યમાં આપણે એ જ સુખમાં જવાનું છે એવું આપણને જ્ઞાન કરે ને, તો જે ઓલું દુઃખની માત્રા હતી ને સાવ ઓછી થઈ જાય. કે એ વ્યક્તિને જવાથી જે દુઃખની માત્રા હતી, એટલે કઈ જે પરિસ્થિતિ હતી, જે સમય હતો, એ થોડી બદલાઈ ગયો છે. એક વ્યક્તિ ગઈ જ છે, એને જેટલો સમય થયો 2 મહિના 5 મહિના એટલો ને એટલો જ છે, પણ મુક્ત પુરુષના જે વચનો છે આપણને જે જ્ઞાન કરે છે, એ જ્ઞાનને કારણે આપણને દુઃખનો અનુભવ થતો નથી ને સુખ થઈ જાય છે. એટલે કે દુઃખનો અભાવ થઈ ગયો, દુઃખનો અભાવ થઈ ગયો એટલે સુખ થઈ ગયું. એટલે આવું મામા અહીંયા આપણને કહે છે કે સુખનો અભાવ એ દુઃખ, સત્યનો અભાવ એ અસત્ય વગેરે. જયારે આપણને આવું બધું જ્ઞાન ન હોય, ધારો આવું કે તો કેટલાય વખતો સુધી આપણે એ વ્યક્તિને યાદ કરીને રડ્યા કરીએ, તો એમ કે ઈ જે છે અને દુઃખી થયા કરીએ. તો કેવી જે વસ્તુ સાચી નથી, ખરેખર તો આપણે જવાનું છે. કોક વહેલું જાય ને કોક મોડું જાય, બધા એ જવાનું તો છે જ. ઈ વસ્તુનું જ્યાં સુધી બોધ ના હોય ત્યાં સુધી અસત્ય સાચું લાગે ને આપણે એના પ્રત્યે દુઃખ વ્યક્ત કરીએ. માટે પ્રભુના કલ્યાણકારી ગુણ એક પછી એક શીખવા અને તેને અતિ દ્રઢ કરવા, એટલે દોષ આવરણો સ્વભાવ આપોઆપ જતા રહે. જેમ ઓલી સાચી વસ્તુ આવે ને ખોટી વસ્તુ જતી રહે, એમ મહારાજના કલ્યાણકારી ગુણો આપણામાં આવે તો બધા દોષો છે જે આપણે માની લીધેલા દોષો છે, ખરેખર તો કાંઈ છે જ નહીં એનું અસ્તિત્વ, તો એ બધા દોષો જતા રહે. હવે એનું ઉદાહરણ મામા આપે છે અહીંયા કે જેમ કે બધા પ્રત્યે પ્રેમ, કરુણા,
અને આદર ભાવ ઉદ્ભવે, એટલે વેર દ્વેષ ને તિરસ્કારનો ભાવ દૂર થાય. તરતર એક વસ્તુ આવે તો બીજી જતી જ રહે ને, એકદમ સીધી વસ્તુ છે ને, કે આપણને મહારાજ એમ કીધું છે કે દરેકમાં આપણે મામા સરિતામાં કે છે ને કે મને આ છોટાભાઈમાં ભગવાન દેખાય તો હું એને નમન કરું કે નહીં, દંડવત કરું કે નહીં. એમ આપણે જો એમ વિચારી લઈએ કે કોઈ કરે એવું આપણે કરીએ તો આપણામાં અને એનામાં શું ફરક, એવું એક આપણે સ્લોગન આપણા જીવનમાં આપણે ઉતારી લીધું. ચાલો કે કોઈ કરે એવું આપણે બી એવું જ કરીએ તો એનામાં ને આપણામાં શું ફરક. એને આપણી સાથે ઝઘડો કર્યો અથવા તો એને આપણને કંઈક ટોન્ટ મારીને આપણને સંભળાવી દીધું, આપણે સામે સંભળાવ્યું, તો ક્યાં ફરક? આપણામાં ને એનામાં શું ફરક રહ્યો? એને સંભળાવ્યું, તમે સંભળાવ્યું, એને ઝઘડો કર્યો ને આપણે ઝઘડો કરી દીધો, તો એ તો સરખું જ થઈ ગયું ને. એટલે ધારો કે આવું એક વાક્ય આપણે આપણા જીવનમાં ઉતારી લીધું હોય કે કોઈ કરે એવું આપણે કરીએ તો આપણામાં ને એનામાં શું ફેર. જો આપણે ફરક રાખવો હોય તો ઈ કરે એવું આપણે ન કરવું પડે. એને ઈ ઝઘડો કરે કે એને કુથલી કરવાની ટેવ હોય કે એને ગ્રામ્ય વાર્તા કરવાની ટેવ હોય, એને અસત્ય બોલવાની ટેવ હોય કે કોકના મુક્ત પુરુષનો અભાવ લેવાની એને ટેવ હોય, આપણે બીજી જગ્યાએ જઈને આપણે એની કુથલી કરીએ કે ઈ તો છે ને સાવ આવા છે, ભગવાન વિશે આવું જ બોલ્યા કરે છે, મુક્ત વિશે આવું જ, તો આપણે ઈ જ કરીએ છીએ ને, જુદા પ્રકારે કરીએ છીએ ખોદણા જ કાઢીએ છીએ, તો એનામાં આપણામાં શું ફેર રહ્યો? એટલે જો ઈ વસ્તુ આપણે જો કરીએ તો એનો અર્થ શું થયો કે આપણે કોઈના વિશે ખોટું વિચારવાનું નથી. ખોટું નથી વિચારવાનું તો પછી બધા વિશે સારું જ વિચારવાનું. તો સારું વિચારવું એ એક ભગવાનનો ગુણ છે. તો કે જો એવું આપણા જીવનમાં જ્યારે આવી જાય તો પછી બધા જેને આપણે દોષો કહીએ છીએ બધા જતા રહે. એટલે ટૂંકમાં શું કહે છે કે પોઝિટિવ, સારું બધું ગ્રહણ કરો, ખરાબ વસ્તુ કોઈ ગ્રહણ નહીં કરવાની. નેગેટિવિટી જે છે એ બધી દૂર કરવાની અને બધી પોઝિટિવિટી છે એ બધી આપણે ગ્રહણ કરવાની. કે ભગવાનના તો કેટલા બધા ગુણો હોય ને, એટલે ઈ બધા જો કે દયા, કરુણા, આદર ભાવ, એટલે વેર દ્વેષ ને તિરસ્કાર, એ બધા જતા રહી, દૂર થઈ જાય. સંપ આવે એટલે કુસંપ દૂર થાય. આપણે મનમાં એમ રાખીએ કે મારે કોઈ સાથે ઝઘડો કરવો નથી, મારા કુટુંબીજનો સાથે મારે તો સંપ સુમેળ રાખવો, એમાં થોડુંક મારે જતું કરવું પડશે તો જતું કરવાનું, પણ એક વાત નક્કી છે કે મારે ઝઘડો કરવો નથી ને મારે સંપ રાખવો છે. કદાચ એમાં મારે થોડુંક સહન કરવું પડે તો હું કરી લઈશ. જો એ એક ભાવના હોય તો આપણે શું થાય કે જ્યારે પણ કાંઈ પણ એવી ક્લેશમય વાતાવરણ ઊભું થાય ત્યારે આપણે સંપ સાધવાની આપણે પ્રયત્ન કરીએ. તો સ્વાભાવિક છે કે એવું થાય તો કુસંપ જતો જ રહે ને. કુસંપ ક્યાં રહી? એટલે આમાં એવું છે કે એક વસ્તુ હોય ને તો બીજી વસ્તુ હોય જ ના શકે. સુખ હોય તો દુઃખ ના જોઈ શકે, દુઃખ હોય તો સુખ ના હોઈ શકે. એટલે ક્લેશ હોય તો પછી કરુણા ઈ ના હોય, પ્રેમ હોય, દયા હોય, કરુણા હોય, એ બધું હોય તો ઈર્ષા ન હોય, દ્વેષ ના હોય, ક્રોધ ના હોય, એ બધું ના હોય. એટલે જેવું સંપ આવે તો કુસંપ દૂર થઈ જાય. સત્સંગ વિકસે એટલે કુસંગ જાય. એટલે સીધી જ વસ્તુ છે ને, જેમ જેમ બધાને સત્સંગ વિશે જાણકારી થતી જાય તો એનામાં જે પેલાની માન્યતા હોય કે પેલા બધું જે લોકો અંધશ્રદ્ધામાં માનતા હોય કે એ બધું જેમ આપણે હવે ઉપાસના જેમ જેમ આપણી ચોખ્ખી થતી જાય એમ આપણને બધું નથી એમ થતું કે ના પેલા આપણી ભૂલ હતી, હવે આપણે આવું બધું કરતા હતા એ હવે ન કરવું જોઈએ. હવે આપણને એ શું થયું કે જ્ઞાન થયું એટલે અજ્ઞાન એની મેળે જતું રહ્યું. જેમ કે આ બધું આપણે સત્સંગનો વિકાસ જેમ એટલે કુસંગ એની મેળે ઓછો થઈ જાય ને, એટલે કે એક સાથે સાથે જ ચાલે છે. એક વસ્તુ આવે તો બીજી જતી જ રહે છે. એટલે આ બધું જો કે આપણે આ બધું જે સાધકે છે આ બધું કેટલું બધું જાણપણા રૂપે ઉભા રહીને આવી બધી વાતો પોતાના જીવનમાં ઉતારવાની છે. આ બધા ગુણો એમણે કેળવવાના છે અને મનમાંથી ગભરાયા વગર નિર્ભય થઈને વિચાર, આ બધા મારા મનના વિચારો છે, આ બધું મને કાંઈ નડવાનું નથી અને મારે તો મારી જે સાધના છે એના ઉપર જ લક્ષ્ય રાખીને કે છે ને કે આગે બઢો, ફતેહ છે આગે. આપણે જો એક વખત એમ યા હોમ કરીને પડીએ તો આગળ આપણી જીત જ છે, ગભરાયા વગર. કઈ તો કારણ કે પછી મુક્ત પુરુષ આપણી સાથે હોય ને, એમના આશીર્વાદ આપણી સાથે હોય તો કઈ આપણને પછી પાછા પડવા દે? અને ધારો કે હાર થઈ તો પાછા આપણે કે છે ને કે પછી આગળ ને આગળ વધુ, ઘાયલ થઈ ગયા તો થઈ ગયા, આપણને ન આવડ્યું તો કઈ વાંધો નહીં. ભગવાન આપણને તો દરેક વખતે અવસર પ્રદાન કરે જ છે કે ચાલો આ એક અવસર ગયો, ચાલો ફરીથી એક બીજો અવસર આપે, ફરીથી એક ત્રીજો અવસર આપે. જ્યાં સુધી આપણે ઈ પગથિયાને પાર ન કરીએ
ત્યાં સુધી ઈ પગથિયાને જેટલા ઈ પાર કરવા માટેની જેટલી કસોટી હોય ભગવાન મૂકે તો ખરા ને. ધારો કે આપણે એમ થયું કે આપણામાં કરુણાનો આપણે ગુણ કેળવવો છે, જ્યાં સુધી કરુણાનો ગુણ કેળવીએ નહીં ત્યાં સુધી આપણા સમક્ષ ભગવાન એવી વસ્તુ આપ્યા જ કરશે. આપણને એમ થાય કે ઘડી ઘડી એનું ઈ જ મારે એવી ને એવી સમસ્યાઓ ભગવાન કે મારા કેવા પ્રારબ્ધ છે કે આ પૂરું જ નથી થતું, એક પૂરું થાય ને બીજું. અરે ભાઈ, એક પૂરું થાય બીજું એટલે આવે છે કે તું પાસ થઈને નીકળી જાય એમાંથી. જયારે આપણે એમાંથી નીકળી જઈશું, કરુણાનો ભાવ આપણે અંદર કેળવી દઈશું, બધા પ્રત્યે કરુણા રાખીશું, કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નહીં રાખે, તરત જ એ વિદાય લેશે. મામા કહે છે ને પછી બધા તો બધા મિત્રો છે આપણે જેવા ભગવાન તરફ આગળ વધીએ એટલે આપણને બધા મિત્રો છે એ સહાય કરીને પછી હાથ જોડીને નીકળી જાય આપણી આગળથી. એટલે એક સાધકે આ બધું કેટલું બધું અંદર કેળવીને આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે, એ મામા આપણને અહીંયા શીખવાડે છે. સંપ આવે એટલે કુસંપ દૂર થાય, સત્સંગ વિકસે એટલે કુસંગ જાય, સત્યનો ગુણ વિકસે તો અસત્ય જાય, અહિંસાનો ગુણ આવે તો હિંસાનો ભાવ દૂર થાય. એમ જ્યારે પ્રભુના બધા કલ્યાણકારી ગુણો આવે એટલે મુમુક્ષુ સાધક પોતાને અતિશય પ્રકાશવાન, નિર્મળ ને નિર્ગુણ અનુભવે. આપણે ધારો કે આપણામાં એક ગુણ હોય ને તોય આપણને એની ખબર હોય છે. આપણે જે કાંઈ પણ હોય, ધારો કે આપણે એમ કહે છે ને કે આપણામાં જે બધા અંતરશત્રુઓ છે એની જાણ થવું એ સૌથી મોટા મુક્તની કૃપા. તો જો ઈ બધા આપણે એક વખત હવે કૃપા કેવી રીતે, તો કે આ બધું છે જ નહીં, સાવ ખોટા જ છે, એ બધું માની અને જયારે આપણને આ બધા કહે છે ને કે આપણને આપણી બધી જ ખબર જ હોય, ચૈતન્યને બધી ખબર જ હોય છે. તો આ બધા ગુણો તો ચૈતન્યના છે, કારણ કે ચૈતન્ય છે એ મહારાજનું એક કહેવાય ને કે મહારાજ રૂપ થવા માટેનો સર્જાયેલો જીવ છે. તો મહારાજની સજાતી છે. એટલે તો ઈ વસ્તુ એની શક્તિ જે છે એનામાં બધા ગુણો હોય જ ને. તો ઈ બધા ગુણો જે છે એ આપણને ખબર પડે જ કે આપણને એમ થાય ને કે ના ભાઈ, મને તો બધા પર તે દયા બહુ આવી જાય. આપણે પોતે ઘણી વખત નથી કહેતા મને તો ગુસ્સો બહુ આવી જાય છે, કઈ નાની બાબતમાં મારાથી સહન નથી થતું, મારાથી તો પછી બોલી દેવાય. અથવા તો આપણે આ જેમ હોય ને તો ઘણાને એમ હોય ને કે ના મને પછી એની બહુ દયા આવી ગઈ. દયા, કરુણા એ આપણને અંદર ખબર જ પડે છે. આવા જે આપણે બધા ગુણો અંદર જો કેળે અને જાણપણા રૂપી દરવાજો ઉભા રહીને જાગૃત રહીને આપણે જો એ બધા પ્રયત્ન કરીએ ને તો આવે છે. ભગવાનને પ્રાર્થના કરાય ને કે હે ભગવાન, તમારા બધા આવા બધા જે કલ્યાણકારી ગુણો છે એ મારામાં બધા વિકસે એવી આપ દયા કરો. પ્રાર્થનામાં તો એટલી જબરદસ્ત શક્તિ છે ને. અને આપણે એક હૃદયના ખરા ભાવથી આપણા ચૈતન્યના ઉર્ધ્વીકરણ માટે થઈને જો કોઈ પ્રાર્થના કરીએ ને તો એવી પ્રાર્થના તો ભગવાન તરત જ સાંભળે અને આપણને એવો અવસર પણ પ્રદાન કરે છે કે જેનાથી આપણે આવા બધા ગુણોનો આપણા અંદર વિકાસ કરી શકીએ. આપણને એવી પરિસ્થિતિઓ આપે છે કે જ્યારે આપણે નક્કી કરવું પડે કે અત્યારે આપણે દયા દાખવવાની છે કે આખા સમાજમાં બધાએ ના પાડે આપણને કે હવે એવું નહીં કરવાનું, આવું તો હવે એ તો દયાની માને ડાકણ ખાય, આમ તેમ. પણ આપણે વિચારવાનું કે આપણે સાધક છીએ તો ધારો કે આપણે થોડુંક ઘસાઈ જશું કે આપણને થોડુંક આમ થઈ જશે તો શું ફેર પડશે? એમ આપણે વિચારી અને જો એ આપણને ગુણ કેળવો છે એ જ વખતે આપણે જાગૃતતા રાખીને એમ કેવું પડે કે ભાઈ મારે એ ગુણ કેળવવો છે તો ભગવાન આ મને કસોટી મૂકી છે, તો હવે એમાંથી મારે પાસ થવું કે નહીં. દરેક વખતે આપણી ગમતી જ પરિસ્થિતિ આવે ન પણ આવે ને આપણી ગમતી, તો એ ન ગમતી પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે નીકળીએ છીએ એ અગત્યનું છે. તો આપણે પાસ થયા કહેવાય ને સાધક. એટલે કે આવી બધું જ્યારે થાય ત્યારે એ આપણને ખબર પડે જ છે કે મારામાં આવા બધા ગુણ આવ્યા. પછી તેને પોતાને જ ખબર પડે છે કે હું હવે ભગવાનનું સ્વરૂપ, પ્રભુનું સ્વરૂપ પધરાવી શકાય એવો પાત્ર થયો છું. જ્યારે કારણ કે આવા બધા કલ્યાણકારી ગુણો હોય એટલે એમ કે છે ને કે ભગવાનના જે બધા કલ્યાણકારી ગુણો છે એ આપણામાં વિકાસ થાય ત્યારે જ આપણને ખરી પાત્રતા આવે, આપણે સાધક ત્યારે જ કહેવાય. એટલે આવા બધા જો ગુણો હોય ને એ આપણામાં વિકાસ થાય તો આપણને અંદર ખબર પડે છે. એનો ભલે આપણે બારે બહુ દેખાડો ના કરીએ કે અથવા બારે આપણે બધાને કે નથી કરવાનું કે મારામાં તો કરુણા બહુ છે, મારામાં તો દયા બહુ છે, મને તો એની દયા આવી ગઈ, એમ નહીં. આપણે જે કરતા હોય જે રીતે સામાન્ય રીતે દયા આવે તો દયા ભાવ બતાડીને આપણું કર્તવ્ય આપણે બજાવવાનું છે. એવો શુદ્ધ પાત્ર થાય ત્યારે પ્રભુની અને અનાદિમુક્તની કૃપાથી સાક્ષાત્કાર થાય. હવે એટલે કેવો સંપૂર્ણપણે આ બધા ગુણોનો આપણામાં આવિર્ભાવ થયેલો હોવો જોઈએ ને, પૂર્ણપણે. જરા કમસ્તું નહીં. જ્યારે કોક આપણે કહેવાય ને આપણે તો બધા સ્વાર્થી,
આપણો સ્વાર્થ સિદ્ધ થતો હોય એવી જગ્યાએ દયા બતાવીએ. આપણને જ્યાં સ્વાર્થ સિદ્ધ ન થતો હોય એવી જગ્યા નહીં. આપણે એને આમ કર્યું હોય તો કાલ સવારે એમ મને કામ લાગશે. અથવા તો કોક જોતું કે બધાને 4 જણને ખબર પડશે કે આનામાં દયાનો ગુણ બહુ છે. એવી રીતના એવું નહીં. આપણે અંદરથી જ પોતાની રીતે જો ખરેખર હોય ને, એટલે કે છે ને કે આ બધા ગુણોની આપણે પ્રકૃતિ બનાવી દેવાની, કે જે આપણે સહજ જ થઈ જાય આપણા માટે. એ સહજ થઈ જાય ને એવું થાય પૂર્ણપણે આપણામાં એ આત્મસાત થાય ને, ત્યારે પછી ભગવાનનો સાક્ષાત્કાર થાય. એટલે આપણે એમ કે શું કે છે મામા હવે આગળ એમ કે છે, પણ તે વિના તો ધ્યાન, ભજન, ધૂન, કથા, વાર્તા, માળા, પૂજા વગેરે સાધનો મિકેનિકલ યાંત્રિક રીતે કર્યા કરે તો કોઈ દિવસ સાક્ષાત્કાર ના થાય. કેટલું બધું કહી દીધું. આપણને એમ થાય કે હા અધિક માસમાં ચલો આટલી અડધી કલાક ધ્યાન કરી લઉં, આટલી માળા ફેરવી લઉં, આટલું તો મારે કથા વાર્તા તો કરવાની જ છે, આટલી તો માળા પૂજા, માનસી પૂજા. બધું જો આવા ગુણો આપણામાં ન હોય તો એ કઈ કામ લાગતું નથી. આપણે ઊભા થઈને પછી કામવાળી મોડી આવી હોય તો એને તરત જ ક્રોધ કરી નાખીએ આપણે એના ઉપર, કે બીજું કંઈક થયું હોય તો આજુબાજુ અવાજ આવતો હોય તો એને ત્યાં જઈને ઝઘડે આવે કે તમને ખબર નથી પડતી, આટલા બધા અવાજ કરો છો. કાંઈ પણ ક્રોધ થઈ જાય, લોભ થઈ જાય, મોહ થઈ જાય, કાંઈ પણ ટૂંકમાં ભગવાનના કલ્યાણકારી જે ગુણો છે, દયા, કરુણા, માયા, એ બધા આપણામાં જો આ કે છે ને બધું જગત વ્યવહારમાં રહીને આપણે આ બધું શીખતા જવાનું છે ને સાથે સાથે આપણી જાતને ધ્યાન ભજન કરીને આપણી જે વિચાર શક્તિ છે, જે આપણા મનના વિચારો કુદમ કુદ કરતા હોય છે, એને શાંત કરીને, એટલે બધું એક સાથે થાય છે. આપણે એમ થાય કે હું ધ્યાન કરીને આમ મૂર્તિ સિદ્ધ કરી લઉં, પણ આવા ગુણોનું કેળવવાનો પ્રયત્ન ન કર્યો તો કંઈ ન થાય, બધું યાંત્રિક થઈ જાય. એટલે કે છે ને ભગવાને કે છે ને 1,00,000 વર્ષ સુધી આંખો ફાડીને મૂર્તિ સામે જોયા કરે તોય કોઈ પ્રાપ્તિ ન થાય. જો આપણે આવા બધા ગુણો, એટલે આપણું જીવન ઘડતર મામા અહીંયા આપણને કરે છે કે આ બધું તમારામાં હોવું જોઈએ. એટલે આ જે પેલો ભાગ છે ઈ જ છે, એના માટે જ છે કે લોક વ્યવહારમાં આપણું વર્તન કેવું હોવું જોઈએ, આપણી જે છે આપણા વિચારો કેવા હોવા જોઈએ, આપણું વાણી વર્તન બધું કેવું હોવું જોઈએ. તો આપણે જે એમ કે ને નિખાલસ, નિર્દોષ ને નિર્ભેળ, જરા એ કોઈ પણ જાતનું ભેળસેળ વગરનું આપણે કે ને ટ્રાન્સપરન્ટ, ચોખ્ખું કાંચ જેવું આપણું જીવન હોય, તો આપણે નિર્મળ ને નિર્દોષ હોઈએ, તો ભગવાનના એ ગુણો છે એ આપણામાં આવિર્ભૂત થાય. તો આપણે નિખાલસ હોઈએ તો ભગવાનને ગમીએ ને. આપણે તો કાવા દાવા, છળ પ્રપંચ, આ નામ નહીં કહેવાનું, તેમ નહીં કહેવાનું, આમ પટ્ટી પડાવીએ, પેલા તેમ પટ્ટી પડાવીને આપણું કામ કઢાઈ લે. એવા બધા જે કાવા દાવામાંથી આપણે ઊંચા ના આવતા હોય, ક્રોધ, લોભ, મોહ હજી આપણામાંથી જતા ના હોય, તો ભગવાન ક્યાંથી પમાય આપણે. એટલે એક સાધકે કેટલી બધી પોતાની તકેદારી રાખી અને આ કરવાનું છે. બાકી પછી પોતાના મનને સંતોષ ખાતર એમ કે હું તો રોજ 2 કલાક ધ્યાન કરું છું, કે હું રોજ આમ કરી દઉં છું, કે જરાક વાતમાં આપણે જો ઇરિટેટ થઈ જતા હોઈએ, આપણી વાત જરાક કોક ના માને તો ઇરિટેશન થઈને ગુસ્સો છણકા થઈ જતા હોય, તો બધું નકામું છે. એટલે આપણા જીવનમાં જે બધું છે ને એ ઉતારવાનું છે બધું આપણે. એટલે આ બધી કે છે ને કે આપણી પોતાની સાધના છે, આ કોઈને દેખાડવાની સાધના નથી. આપણે અંદર જ આપણી જાતે જ આપણે પોતાનો વિકાસ કરવાનો છે. એમાં આ બધામાં કે છે કોણ મદદ કરે? બહુ થાય તો આપણને કોક હોય, તો બહારની કોઈ વ્યક્તિ હોય, ધારો કે આપણે કોક માર્ગદર્શક હોય, આપણને એમ કે તારામાં લોભ છે, એને તું આવી રીતે દૂર કર. પણ કરવું કોણે પડે? આપણે પોતે જ ને. કોઈ બીજું આપણને મદદ ના કરી શકે એમ. એટલે આ બધું એટલા બધા ઝીણા મુદ્દાઓ છે, એના ઉપર મામાએ આપણને બહુ સરસ વાત કરી છે. એક એક શબ્દ ઉપર આપણે વિચાર કરતા રહેવું, અને અધિક માસમાં તો વિશેષ કરીને આપણે એ બધા ઉપર વિચાર કરીને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો. ભગવાનના જે બધા કલ્યાણકારી ગુણો છે ને, એ એક જોતા જવાનું કે આપણામાં એનું પ્રમાણ કેટલું છે, વધારે છે, ઓછું છે, શું છે. જે ઓછું હોય એને વધારવાનું, વધારે હોય એને બળવત્તર કરવાનું, એનું ચિંતન મનન કર્યા કરવાનું. જે દોષો છે એનું ચિંતન મનન કરીને એને દ્રઢ કરીને શું ફાયદો? એને તો ભૂલી જ જવાના છે જ નહીં. મામાએ કહી દીધું કે છે જ નહીં, તો આપણી મનની ભ્રમણાઓ છે, તો એ ભ્રમણાને અમથી યાદ શું કામ કરવી? છે જ નહીં. આપણે તો શું યાદ કરવાનું? મહારાજની મૂર્તિનું સ્વરૂપ યાદ કરવાનું. આવા દયા, કરુણા ને એવા ગુણ. એટલે ઓલું કે છે ને, એક ઓલું આવે એટલે ઓલું બીજું છે નેગેટિવ જતું જ રહે છે. એટલે એવું બધું આપણે ધ્યાન રાખી અને આપણે આગળ વધતા રહેવું. ભગવાને આ બહુ સરસ મહારાજ આપણને મામાએ આ માર્ગદર્શન આપ્યું છે. એટલે એનું આપણે અનુસંધાન રાખીને, હવે આ મુદ્દો થોડોક મોટો છે, પણ હવે સમય થઈ ગયો છે, એટલે પછી હવે આપણે બીજી વખત એને લેશું.
કઈ બીજું વધારે કઈ બોલાઈ ગયું અથવા કોકને આમાં કેવું હોય તો 5 મિનિટ છે હજી, તો કઈક કોકને કેવું હોય તો કહી શકે, કારણ કે આમાં તો ઘણું બધું બધા પોતપોતાના રીતે વિચારતા હોય આમાં તો. આ સાગર તો એવું છે ને કે દરેક પોતાની રીતે આને મૂલવે, એક વ્યક્તિ. એટલે આમાં કોઈક બીજી રીતે પોતાને કઈક મૂલવવું હોય ને કઈક બીજી રીતે સમજાવવું હોય તો કહી શકે છે. બાકી અત્યારે હું પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય શ્યામલાલ. બાપા આપણે આમ તો 4:30 નો ટાઈમ હતો, આજ તો એકાદશી છે ને એટલે 4:30 નો ટાઈમ છે. મને એમ કે 4 નો ટાઈમ છે. ના હજી લો અડધી કલાક. સારું, તો આ એક મુદ્દો પૂરો કરી લો. હા, હવે મામા અહીંયા આપણને એમ કે છે કે જ્યાં સુધી અંતઃકરણમાં પોતે જે મૂર્તિ સિદ્ધ કરી હોય તે દેખાય ત્યાં સુધી સિદ્ધ દશા ન આવે. થઈ ગઈ વાત પૂરી. આપણે હું આંખ બંધ કરું ને એટલે મને તો તરત જ મૂર્તિ દેખાય છે. હા હો, મને તો હવે મૂર્તિ દેખાય છે. કાંઈ છે જ નહીં. એટલે આપણે આપણી જાતને આપણે ક્યાં મૂલવી ને આપણે કઈ જગ્યાએ છીએ ને એ આપણને અહીંયા ખબર પડે છે. અંતઃકરણમાં પોતે જે મૂર્તિ સિદ્ધ કરી હોય તે દેખાય. એટલે કે આપણે જે ધ્યાન કરીએ છીએ, આપણે જે મૂર્તિ મંગળાદર્શન જેને જે સ્વરૂપ ગમતું હોય એ સ્વરૂપનું જે ધ્યાન કરતા હોય એ અંતઃકરણમાં દેખાય. ત્યાં સુધી સિદ્ધ દશા નથી. દેખાય છે એ બહુ સારી વાત કહેવાય કે ધારો કે આપણે મૂર્તિ ધ્યાન કરીને આપણે પાકી કરી લીધી ને અંતઃકરણમાં દેખાય છે, એ તો કલ્પનામાં મૂર્તિના દર્શન કહેવાય. આપણે ખાલી કલ્પના જ કરીએ છીએ. એટલે ઘણા લોકોને એવા પ્રશ્ન હોય છે કે અંતઃકરણમાં મૂર્તિ જોવી એટલે ક્યાં જોવી, અંતરમાં મૂર્તિ જોવી એટલે ક્યાં, એ જ નથી ખબર પડતી હોતી કે અંતરમાં એટલે કઈ જગ્યાએ જોવાની. એમ આંખ બંધ કરીને જોવાની ક્યાં. એટલે આમ જોવા જઈએ તો આપણે બધા શું કરીએ છીએ, આંખ બંધ કરી અને એ જે આપણે મૂર્તિ બહારે જે જોઈએ છીએ એને અંદર આંખની અંદર જોવાનો પ્રયત્ન જ કરીએ છીએ કે બીજું કાંઈ. એટલે શું કરીએ છીએ, એક કલ્પના કરીએ છીએ ને કે આવી મૂર્તિ છે કે આમ છે કે તેમ છે. જ્યાં સુધી તેજોમય અંતરમાં તેજોમય ના દેખાય ત્યાં સુધી સિદ્ધ દશા આવી ક્યાંથી કહેવાય. એટલે એ કે છે ત્યાં સુધી આપણી કલ્પના જ છે. ધારો કે આપણે અંદર આપણે વિચાર, આપણે ભલે ને આપણે આપણી સાધના છે ને આપણે કોઈને કહેતા ન હોઈએ, પણ આપણે અંદર મનમાં ખુશ થતા હોઈએ કે હવે મૂર્તિ પાકી થઈ ગઈ છે. ભાઈ મૂર્તિ કદાચ પાકે પણ એને સિદ્ધ દશા ન કહેવાય. એમાં તો આપણે કેટલી જાતને આપણે તો બણગા ફૂંકવા માંડીએ, હવે તો મને ધ્યાન સિદ્ધ થતું જાય છે, હવે તો હું ધ્યાન, એવું સુખ આવે છે ને ધ્યાનમાં, તો બહુ મજા આવે છે, આનંદ થઈ જાય છે. હવે કઈક વાતો આપણે કરવા માંડી જઈએ છીએ કે છે તો મૂર્તિના દર્શન કહેવાય. ખાલી કલ્પનામાં, એ પાછા કલ્પનામાં, ખરેખર તો નહીં જ. પણ એમ કરતા જ્યારે પૂર્ણ પાત્ર થાય અને પ્રભુ જેવા છે તેવા સ્વરૂપનો આત્મામાં સાક્ષાત્કાર થાય ત્યારે મુક્ત થાય અને સુખનો અનુભવ થાય. મુક્ત દશાને ત્યારે જ પામે, કારણ કે આપણા ચૈતન્યની અંદર જે મહારાજ છે એ તો અંતર્યામીપણે કરીને જે અક્ષરધામનું સ્વરૂપ છે એ જ રહેલા છે ને. એ જે અંદર જે રહેલા છે એને જ આપણે આ બારે જે સ્વરૂપ છે એના દ્વારા અંદરના જે છે એને જોવાનો પ્રયત્ન કરવા માંગીએ છીએ. આપણે જે અંદર છે આપણા ચૈતન્યમાં અંતર્યામીપણે કરીને જે મહારાજ રહેલા છે એ આપણને એમનેમ નથી દેખાતા. એટલે બહારનું આપણે ઉપકરણનો સહારો લઈએ છીએ આપણે. એટલે બારે મૂર્તિ જોઈ અને એ મૂર્તિને આપણે અંદર જોઈ, જેથી કરીને આપણા અંદર ચૈતન્યમાં રહેલી જે મૂર્તિ છે એ આપણને દેખાય. એટલા માટેના આ બધા પ્રયત્નો છે આપણે. કારણ કે આપણે દરેક જીવમાં મહારાજ તો રહેલા જ છે અંતર્યામીપણે કરીને. ઈ જે છે આપણે કે છે ને કે દરેક ચૈતન્ય સુખરૂપ જ છે, ખાલી એને અજ્ઞાન અને અવિદ્યા, શું કે છે, અજ્ઞાન. શેનું અજ્ઞાન છે તો કે મને મૂર્તિ નથી દેખાતી, અને અવિદ્યા છે કે આનું જે જ્ઞાન જ નથી, મને વિદ્યા જ નથી, એના વિશેની જાણકારી નથી, મને એની લટક નથી આવડતી. એ જે અવિદ્યા છે એના લીધે કરીને આપણા ચૈતન્યની અંદર જે મૂર્તિ છે એ આપણને દેખાતી નથી. અને કે છે ને અજ્ઞાન અવિદ્યાના જ્ઞાન ચક્ષુ જ્યારે ખુલી જશે ત્યારે આપણને દેખાશે. કેવા બધા શબ્દો છે એ બધા. એ બધું જે જ્ઞાન આપણને ખુલી જશે એટલે શું થશે તો કે એ જ્ઞાન થઈ જશે આપણને. એટલે આપણને અંદર જે રહેલી મૂર્તિ છે એ દેખાશે. આપણને અત્યારે કેટલું બધું અજ્ઞાન ભરેલું છે. આપણે આગળ જોયું ને કે મારામાં તો આટલા બધા અંતઃશત્રુઓ છે, મને હજી તો કામ, ક્રોધ, મોહ, લોભ બધું નડે છે. આવા બધા જે આપણે અજ્ઞાન અને અવિદ્યાનું કેટલું બધું અંદર આપણે કરી નાખ્યું છે. એટલે આપણને મુક્ત શું કે છે, આપણે કેટલું બધું કે છે ને કે આપણને ટકોર કરે છે.
આપણે જે આપણા મગજમાં આપણા મનમાં કેટલું આ અજ્ઞાન વિદ્યા બધી ભરેલી છે ને એને બધાને ભૂસી નાખવાની છે. કઈ રીતે ભૂસી નાખવાની? તો હવે એ બધી કળા એ લોકો આપણને બતાડે છે. તો કે શું એક જ વસ્તુ નાખવાની? તો કે શું કરવાનું? તો કે એના માટે એક પાછું મંત્ર આપે, આવી રોજ એક માળા કરવાની. કઈ માળા કરવાની? કે શ્રીજી મહારાજે કૃપા કરીને મારા ચેતનને મુક્ત કરીને મૂર્તિમાં રાખી દીધું છે, શ્રીજી મહારાજ જ છે. આવું આપણે ઠોકી ઠોકી ઓલે કે છે ને કે ઓલું ભમરી હોય ઓલા કીટ ને આમ ગુંજારાવ કરે. આપણે આપણા ચૈતન્યમાં આ બધા ગુંજારાવ કરી 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 અને અનંત જન્મના જે બધા કેટલાય બધા અવિદ્યાના બધા ભર્યા છે ને અંદર કચરા, એને બધાને આ જ બધું અંદર ભર કરે ને એટલે ઓલું બધું નીકળી જાય, ભૂસાઈ જાય. નીકળે કરતા એ ભૂસાઈ જાય. એ ભૂસાઈ જાય એટલે પછી આપણને આજ એક વસ્તુ યાદ રહે. એટલે ઈ જે વસ્તુ છે ઠોકી 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 ના ને આ બધું શું કામ કે છે મુક્તો આપણને? કે આ બધું આવરણો તો છે જ નહીં ને, આપણે તો શુદ્ધ જ છીએ ને, આપણામાં તો ભગવાનના આવા ગુણો છે ને, જાણપણા રૂપી દરવાજે ઉભા રહીને આપણે એનું શું કામ? કારણ કે સતત એકનું એક જ રટણ કર્યા કરવાનું. હું તો મુક્ત છું, હું તો અનાદિ મુક્ત છું, મને તો આવા આશીર્વાદ મળી ગયા. આપણે આનું નાનું ચિંતન મનન કર્યા કરે. મામાએ જો કેટલું સરસ જ્ઞાન આપ્યું છે. આમ આપણને ન સમજાય એવું શું છે? ખાલી હવે મારા મનમાં મારે દ્રઢ કરવાનું છે. એનું કે છે ને કે જે કોઈ પણ વસ્તુ આપણે પાકી કરવી હોય તો ચિંતન મનન અને નિધિધ્યાસ જરૂરી છે. આપણે જે મૂર્તિ સતત આપણે શું કરીએ કે એક મૂર્તિ ઉપર આપણા મનના દરેક વિચારોને એ મૂર્તિની આજુબાજુ રમાડ્યા કરીએ એટલે એ મૂર્તિ આપણા ચિત્તમાં દેખાય. એટલે એ કે છે કે શું થાય છે કે ત્યાં સુધી તો એ કલ્પના છે, પણ જેમ જેમ આપણે એ કલ્પના તો કલ્પના ત્યાં સુધી કરીએ ત્યાં સુધી આપણે સમજી જવાનું કે આ બધું યાંત્રિક છે. આપણે જે બધું કરીએ છીએ ને, ધ્યાન કરીએ છીએ એ યાંત્રિક છે. આપણે માળા કરીએ છીએ એ યાંત્રિક છે. કથા વાર્તા બધું જે કરીએ છીએ આપણે સમય દિન કઢણું કે ને, આ બધું અત્યારે આપણું દિન કઢણું છે. શું કામ દિન? પણ એ દિન કઢણું બી કરવું પડે. શું કામ કરવું પડે? કારણ કે આપણા જે છે એ આપણા ચિત્તમાં જે બધા કચરા ભર્યા છે ને એને ભૂસવા માટે. એ ભૂસવા માટે જો એ દિન કઢણું આપણે ન કરીએ તો જીવ હાવ ઓલો થઈ જાય, નીરસ ને કેવો થઈ જાય. પછી તો ક્યાંય રજોગુણમાં તમોગુણમાં ક્યાંય પડી જાય તો પાછો જ ન વાળી શકાય એમ. એટલે જે છે કે આપણે શુદ્ધ ચૈતન્ય છીએ. આ જે સ્વપ્નું છે, મહારાજ કે છે ને આ જે પૃથ્વી પર આવ્યા ને એ બધું આપણે તો જેમ છીએ એમ છીએ. મામા એ નથી કેતા કે બાપા પહેલા આપણને મૂર્તિમાં મૂકે છે અને પછી આશીર્વાદ આપે છે. તેનો અર્થ શું થઈ ગયો કે આપણે બધા અનાદિ મુક્ત તો છીએ કે નહીં? અનાદિ મુક્ત જ છીએ આપણે. ખાલી એ વસ્તુનું આપણે ભાન થવાનું છે, ભાન કરવાનું છે. તો એ ભાન કેવી રીતે કરવાનું? એ ભાન આપણને થતું નથી. શું કામ નથી થતું? તો કે અનંત કાળથી આપણે આમ જ માનતા આવ્યા છે કે ના ભાઈ હું મારા તો કાંઈ થાય નહીં, ના ભાઈ હું તો કાંઈ આવી. આપણે જે નેગેટિવ આપણામાં જે બધી ઘુસાડી દીધી છે ને, એ જે દુઃખ ને આ તે ઈ બધું છે જ નહીં. આપણે અનાદિ મુક્ત છીએ અને હું આમ જ છું. મામા કે છે ને કે જયારે ઈ સુખમાં પહોંચે ત્યારે એમ જ લાગે કે હું તો આમ જ છું. કારણ કે આપણે એમ જ છીએ એટલે એમ લાગે છે કે હું તો આમ જ છું. અત્યારે આપણામાં ખાલી આવરણો આવી ગયા છે ને એટલે આપણે ભૂલી ગયા છીએ કે આપણે અનાદિ મુક્ત છીએ. એટલે ઈ વસ્તુનું આ મોટા મુક્તો આપણને શું કરે છે? ભાન કરાવવા માટે આ બધી ગડમથલ ને આ બધી મથામણ કરે છે લોકો. કે ભાઈ તમે મારા વચન પર વિશ્વાસ રાખો ને. કે એક તમે વિશ્વાસ એટલે શું? આપણે ઠોકી ઠોકીને આપણા મનમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ છે બાકી બધી ગ્રંથિઓ કાઢી નાખવાની. એક જ ગ્રંથિ રાખવાની કે હું અનાદિ મુક્ત છું. પણ પાછું કેવું કે છે કે તો છકી નથી જવાનું. જા એમ નહીં. એટલે ટૂંકમાં બધું મનની અંદર પોતાનો ગોળ પોતે ચોડી ખાવાનું. બાપા કહે છે ને જે બધું છે મનમાં અંદર વધવાનું. મનમાં બારે આપણે ભલે ને બધાને જેમ લાગતું હોય કે આ તો જલસા પાડે છે ને આમ હસી મજાક જ કર્યા કરે છે ને આમ રહી છે. આપણે અંદર આપણું જે માનતા હોય ને, જે બધું આપણે જે આપણે સમજ્યા છીએ એ બીજાને સમજાવવાનું આપણને જે ઈ કરીએ તો એ આપણને વધારે સેવા મળે ને ભગવાન રાજી થઈને વધારે આપણે ઝડપથી આગળ વધીએ. એ વસ્તુ આખી જુદી છે. પણ કે આ જે વસ્તુ છે આપણે અંદર કે છે ને કે આપણે અંદર એનું ચિંતન મનન કરીને દ્રઢ કર્યા કરવું ને બીજાને ઈ કરાવડાવું કે ભાઈ આપણે અનાદિ મુક્ત છીએ. બીજાને ઈ કરાવડાવું ને આપણે ઈ કર્યા કરવાનું. એટલે આપણે જ્યાં સુધી ત્યાં કલ્પનામાં છે એ વસ્તુ એને કલ્પનામાંથી બહાર કાઢીને સપનું જે હોય એને તોડીને આપણે એને તાદર્શ્ય તો કરવું પડે ને. એટલે એમ કરતા જયારે પૂર્ણ પાત્ર થાય અને પ્રભુ જેવા છે તેવા સ્વરૂપનો આત્મામાં સાક્ષાત્કાર થાય
ત્યારે મુક્ત થાય અને સુખનો અનુભવ થાય. ત્યાં સુધી કોક એમ કેતું હોય ને કે મને આ ધ્યાનમાં બહુ આનંદ આવે છે, બધી ખોટી વસ્તુ છે. આપણે તો હવે ગુરુ મળી ગયા છે એટલે બીજે ક્યાંય ગુરુ શોધવાની જરૂર નથી. અથવા તો પણ કોક સાધકનું આપણને એમ કે ને કે આપણે એનું જોવું હોય કે એની કઈ સ્થિતિ છે, તો આપણને મામા અહીંયા સમજાવે છે. આપણને આપણું જ આપણે જોવું હોય કે આપણે કઈ જગ્યાએ છીએ, તો આ બધું વાંચન કરવાથી કે આ બધું જ્ઞાન લેવાથી આપણને ખબર પડે છે. કે ધારો કે આપણને એમ થાય કે હા હવે તો મને મુખારવિંદ દેખાવા માંડ્યું છે, હું આંખ બંધ કરું છું એટલે આપણે સમજી જવાનું કે આપણે કઈ જગ્યાએ છીએ. હજી કાંઈ બહુ અભિમાન કરવાની જરૂર નથી. હજી મંજિલ ઘણી દૂર છે. એટલે જેવું બળ અત્યારે તને છે એવા જોશપૂર્વક હજી આગળ ને આગળ તારે આગળ રસ્તો કાપવાનો છે. એવું આપણે આપણી જાતને જ કહેવાનું છે. બીજા બધાને કહીને શું ફાયદો? પણ હા, કોકને કંઈક પ્રશ્ન હોય ને એવું હોય તો જ્ઞાન કરી શકાય કે ભાઈ આવું હોય ત્યાં સુધી હજી આપણને કોઈ પ્રાપ્તિ થઈ નથી. એટલે અત્યારે હવે આપણે બધાએ આપણી જાતને જોઈ લેવાની કે આપણને શું થાય છે, કે હજી મૂર્તિ દેખાય છે કે નથી દેખાતી. આપણે જે ધ્યાન કરીએ છીએ એ મૂર્તિ આપણે આંખ બંધ કરીએ ત્યારે દેખાય છે તો આપણે સમજવાનું કે એ કલ્પનામાં છે. નથી દેખાતી તો હજી સમજવાનું કે હજી તો એ કાંઈ કલ્પના નથી કરી શકતા આપણે બરાબર. આંખ બંધ કરીએ અને આપણે જે મામા કહે છે ને કે આપણે મૂર્તિ જે ધ્યાન કરીએ છીએ, ખુલ્લી આંખે જેવી દેખાય એવી બંધ આંખે એટલી સ્પષ્ટ દેખાય ત્યારે અંતરમાં દેખાણી કહેવાય. તો એટલી સ્પષ્ટ ધારો કે હજી તો એવું દેખાય આપણને, એ તો કે કલ્પના દેખાય છે, હજી કલ્પનામાં એટલે આવું થાય ત્યાં સુધી આપણી મુક્ત દશા નથી આવી એમ આપણે માની લેવાનું. અને આપણે કોઈ સુખનો અનુભવ નથી થતો. આપણું જે મન છે ને એ આપણે જે થોડું ઘણું બી આપણને દર્શન થાય છે ને એમાં આપણી જાતને મનાવે છે કે જો તું જે કરસ ને એમાં હવે તું થોડુંક ઢીલાસ કરીશ તો ચાલશે. જો તને હવે આમાં શું કેવું, આપણને ખોટી ભ્રમણા મન આપણું પેદા કરાવડાવે છે કે તે આપણે જે મૂર્તિ જોઈએ છે ને એ દેખાવા માંડી છે એટલે એમાંય આપણને આનંદ આવે છે. પણ ખરું સુખ એટલે કે છે ને કે હજી તો સુખ શું છે એ જ આપણને નથી ખબર, કારણ કે એનો અનુભવ નથી ને. આપણે એનો અનુભવ થાય પછી ખરું સુખ છે એ ખબર પડે. કોઈ પણ વસ્તુ ખાધી ન હોય ત્યાં સુધી ખાલી લોકોના મોઢે સાંભળી અને ખાલી એ વસ્તુને જોયા કરવાથી થોડી એનું કઈ ખબર પડે છે ખરેખર એ વસ્તુનું કેવું છે. જયારે મોઢામાં મૂકીએ અને એ વસ્તુનો આપણે જયારે અનુભવ લઈએ ત્યારે એનું સુખ મળે આપણને, સ્વાદનું ને બધાયનું. ત્યાં સુધી તો કેવી રીતે સુખ મળવાનું છે? એટલે એમ કે આપણે આપણી જાતને પણ આપણે કઈ જગ્યાએ છીએ, કઈ કક્ષાએ છીએ એ આપણને અહીંયા ખબર પડે કે જ્યાં સુધી એવી બધી મૂર્તિ ત્યાં સુધી મુક્ત દશા આપણી કઈ આવી નથી. આપણી જાતને આપણે કઈ બહુ મહાન સમજી લેવાના નહીં અને સુખનો અનુભવ થતો નથી. જે ધારો કે એ બધું થાય છે તો એ એક ભ્રમણા છે. માટે પ્રભુના સ્વરૂપના ધ્યાનની સાથે સાથે જાણપણા રૂપી દરવાજે ઉભા રહી પ્રભુના ગુણ શીખે એટલે બધા દોષ જતા રહે. નિર્માનીપણું ગ્રહણ કરે તો માન જીતાય. સત્યનું પાલન આચરણ કરે તો સત્ય જીતાય. નિષ્કામ વ્રત પાડે તો કામ જીતાય. તેમ લોભ, મોહ, સ્વાર્થ, દંભ, કપટ વગેરે બધા દોષોનું સમજવું. થઈ ગયું કે નહીં? જાણપણા રૂપી એટલે એક સાધકે તો એનું એ કહેવાય ને કે કર્તવ્ય છે કે એનું એ બાય ડિફોલ્ટ કે ને આ વસ્તુ તો એને અનિવાર્ય છે, એમાં કોઈ એનું નિવારણ નથી. જાણપણા રૂપી દરવાજે એને એટલે એમ કે જાગૃત રહેવાનું. એક સાધકે હંમેશા જાગૃત રહી અને આનું પોતાની દેખરેખ રાખ્યા જ કરવાની. પ્રભુના ગુણો આવે છે મારામાં, પ્રભુના ગુણો આવે છે. એ આવવાનું તો જેવી કોક પરિસ્થિતિ હોય ત્યારે મારે એવા ગુણોનું પાલન કરવાનું, ભલે થોડુંક મને એ વખતે દુઃખ પડે. એટલે પ્રભુના જાણપણા રૂપી ઉભા રહીને પ્રભુના ગુણ શીખે છે ને. શીખવા પડે એમનેમ કેવી રીતે આવે આપણામાં? કોઈ પણ એના માટેનો અભ્યાસ કરવો પડે, મહેનત લેવી પડે. કોઈ પણ ગુણ આપણી અંદર હોય નહીં ને આપણે ગ્રહણ કરવું હોય તો મહેનત તો લેવી પડે ને. એનું જ્ઞાન હોય નહીં. વિદ્યાર્થીને જયારે એ ભણતરનું જ્ઞાન નથી હોતું ત્યારે કેટલી બધી મહેનત કરે ત્યારે એ જ્ઞાન આવે છે ને. તો આ તો સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ આપણે કરવાની છે તો કેટલો બધો ભોગ આપવો પડે. આપણે એક જ લક્ષ્ય, બીજું કાંઈ નહીં. હાલતા ચાલતા સૂતા બેસતા ઉઠતા ગમે તે ક્રિયા કરતા હોય મગજમાંથી લક્ષ્ય જવું ના જોઈએ કે મારે મહારાજની મૂર્તિની પ્રાપ્તિ કરવાની છે, એ સુખ મારે મેળવવાનું છે. તો એનામાં દરેક વસ્તુ મામા કે છે ને કે એક ક્રિયા આપણે અહીંયાથી બદલીએ એટલે તરત મહારાજ ભેળા રહેજો એવો એક અભ્યાસ પાડવાનો. એવી રીતે આપણે દરેકે દરેક ક્રિયા કંઈક આપણને એવું પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય તો
તો તરત જ વિચારવાનું કે આમાં ભગવાનનો કયો ગુણ મારે કામ લગાડવાનો છે. અહીંયા એવા બધા ગુણોથી પેલા આપણે વાકેફ થઈ જવાનું, અને પછી તરત જ ઈ દરમિયાન આપણે ઈ ગુણને આપણે કરીએ. એવી રીતે વારે વારે બધા ગુણોનું આપણે આપણામાં અંદર એનો અનુભવ કરતા રહીએ અને એનો ઉપયોગ કરતા રહીએ તો બધા દોષ આપણા બધા ધીરે 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 જતા રહી. આપણને ક્રોધ આવે અને આપણે કહીએ કે ભગવાન તો અક્રોધ છે, ભગવાનને કોઈ દિવસ ક્રોધ ચડતો નથી, તો એ ગુણ મારે કેળવવો છે. તો એ વખત આપણે ક્રોધ ના કરીએ તો ક્રોધ વાળો દોષ જતો રહ્યો કે નહીં. એવી રીતે એમ કે જેટલા જેટલા ગુણો આપણે ભગવાનના કેળવીએ એટલા બધા દોષો આપણે જતા રહીએ. હવે કયા કયા તો કે નિર્માની પણ સૌથી પહેલું આપણે ભગવાનને પેલું જ પૈકડું આપણું મામાએ નિર્માની પણ ગ્રહણ કરે તો માન જીતાઈ જાય. બધે નિર્માની કે ને દાસ તમારા દાસનો મને રાખો નાથ હજુર એ વર માંગુ છું. એટલું બધું નિર્માની પણ હોય. ભગવાન તમારા જે દાસ છે એટલે આપણે આમ જોવા જઈએ તો મામા એનો એમાં મામાને મને દાસ રાખો, તો આપણે દાસ થઈને જ રહેવાનું હોય ને. તો કે એનું મને તો એવી રીતે દાસ પણ રાખીએ તો માન જીતા જ જાય, સ્વાભાવિક છે. આપણે જ્યાં આપણને એમ લાગે કે ના ના પછી આપણે પાછું બધું કેટલાય શાસ્ત્રોના આપણે શું કહેવાય કે એના રેફરન્સીસ લઈને પાછું કે અહીંયા માન રાખવાનું છે, ભગવાને કીધું છે અહીંયા માન રાખવું, આમ કરવું તેમ કરવું. ભાઈ ભગવાને ભલે કીધું હોય પણ અત્યારે આપણે માનને જીતવાનું છે. માનને જીતવું તો અત્યારે આપણે ભગવાનને જે નિર્માનીપણાનો ગુણ છે, પરિસ્થિતિ તો ભગવાન મૂકશે, કસોટી મૂકશે, પછી એમાં આપણે કોઈ શાસ્ત્રોના કે મોટા મુક્તાના વચન લઈ અને એને કે ને કે એસ્કેપિઝમ કરીએ કે ભાગેડુ વૃત્તિ કરીને એનો ઉપયોગ કરી લઈએ અને પછી આપણે એના શાસ્ત્રના વચનનો આધાર લઈએ અને પછી આપણું જે માનની જે વૃત્તિ છે એને પોષણ આપીએ તો એ ખોટી વસ્તુ છે. એટલે કે ભગવાન એમ કીધું છે કે માન તો અમુક જગ્યાએ આપણે ભલે રાખવાનું ભગવાન કીધું, પણ આપણે અત્યારે શું કરવાનું છે તો કે ભગવાનનો જે નિર્માનીપણાનો ગુણ છે એ આપણે ગ્રહણ કરવાનો છે, આપણી અંદર એને વિકસાવવાનો છે. તો એક વખત ધારો કે જ્યાં માન રાખવાનું હોય ઈ વખત ઈ જગ્યાએ આપણે જો નિર્માની થઈ જઈએ તો શું વાંધો. તો જો એમ કરતા, કારણ કે દુઃખ સહન કર્યા વગર તો કોઈ ગુણ આપણામાં વિકસાવવાના છે જ નહીં. આપણે એના માટે ભોગ તો આપવો જ પડવાનો છે. તો ઈ ભોગ એટલે એમ કે ઈ જયારે નિર્માનીપણું આપણે ગ્રહણ કરીએ તો પછી માન રાખી જ ન શકીએ ને તો આપણાની અંદર જે બહુ અહંકાર હોય કાયમ સમથિંગ ને હું કઈક બહુ મોટી છું એ બધું તરત જ જતું રહે. કારણ કે નિર્માનીપણાનો ગુણ તો હોવો જોઈએ. એટલે ઈ જાય તો જીતાઈ જાય. સત્યનું પાલન આચરણ કરે તો અસત્ય જીતાઈ જાય. આપણે અસત્ય બોલવાની ટેવ હોય કાંઈ પણ હોય તો એ તો પછી છે ને મેં એને આમ કહી દીધું એટલે પછી એને આમ આપણે કહી દીધું બરાબર, અને એ વાતનું ત્યારે સોલ્યુશન પણ આવી ગયું. પણ આપણે ગુણ કેળવવાનો હતો સત્ય પાલનનો, એ આપણે ન કેળવી શક્યા. હવે ધારો કે કોઈક બીજી એવી પરિસ્થિતિ આવશે તો વળી પાછું આપણે એનું એ જ પાલન કરીશું કે હવે તો પણ એને આમ સમજાવવાનું હતું એટલે એ વખતે તો આમ કેવું જ પડે એવું હતું. ખરેખર એને મને આમ કીધું તું, એક વ્યક્તિએ મને આમ કીધું હતું કે તું એને ત્યાં જઈને આમ કેજે, પણ મેં ત્યાં જઈને એમ જોયું એટલે પછી વાત મેં તો ફેરવી નાખી અને એને આમ કહીને આમ કહી દીધું, ઊંધી રીતે ટોન બદલી નાખીએ. આપણે બોલીએ એના એ જ વચનો અને આપણે આપણા મનને મનાવીએ કે મેં તો સત્ય વસ્તુ જ કીધી, એને જે કીધું તું એ જ મેં એને કીધું છે, પણ આપણે એને બોલવાનો ભાવાર્થ બદલી નાખીએ, ટોન બદલી નાખીએ તો એ વસ્તુ અસત્ય કહેવાય. કારણ કે જે રીતના એને કહેવાની કીધી છે એ રીતનો આપણે ભાવાર્થથી ન કીધું હોય એ વ્યક્તિને તો એ ટોન બદલાઈ જાય, આપણું કહેવાનો ભાવાર્થ બદલાઈ જાય તો એ અસત્ય વસ્તુ થઈ જાય. આપણે પછી આપણા મનને મનાવી કે એને જે કીધું તું એ જ મેં કીધું છે એટલે મેં તો સત્યનું પાલન કર્યું છે. ના, આપણા મનને આપણે છેતરવાનું નથી, સેજ પણ નથી છેતરવાનું. આ આપણું જ બધું જે છે ને વિકાસ આપણે આપણી જાતે જ કરવાનો છે. કોઈને નથી દેખાડો કરવાનો કે કોઈને કાંઈ નથી કહેવાનું. આપણો વિકાસ આપણે જ અંદર કરવાનો છે. એટલે આમાં બીજું શું થાય કે બાપા કહે છે ને કે માણે આપણું વર્તન છે એ વાતો કરે. આપણે જો દરેક ક્રિયામાં આવી રીતે આપણે જાગૃત રહીએ તો સ્વાભાવિક છે કે આપણે ઈ પ્રમાણેનું વર્તન કરીએ ને તો લોકોને ઈ દેખાવાનું છે. અને ધારો કે લોકો એમ કે આનામાં આ ગુણ છે અને વળી પાછું એનું માન આવ્યું તો વળી પાછું માથાકૂટ. એટલે પછી પાછું આપણે આ મન છે ને એ બહુ રમતિયાળ છે, આપણને બહુ રમત રમાડે. એટલે પછી આપણે શું કહીએ, ખરેખર તો હું બહુ દયાળુ છું પણ આ પછી બધા લોકો મને એમ કે આ દયાળુ એટલે હું પછી દયાનો ગુણ દાખવતી નથી એમ કરીને આપણે જે ગુણ છે ને એને દબાય એટલે હું દબાવી. બાકી મને બધાની દયા બહુ આવી જાય પણ તો ક્યાં દેખાય છે દયા?
એ છે ને સહજ રીતે આમ પ્રવાહિત થવું જોઈએ. જે બધા ગુણો છે એને દેખાડો ન હોવો જોઈએ કે આપણે કઈ કોઈને દેખાડવા માટે એ ગુણ આપણામાં થોડી વિકસાવ્યો છે. આપણે કોઈ પણ ગુણ વિકસાવીએ તો મને તો બધાની શું કામ કેવું છે, મારો તો સેવા ભાવ બહુ, મને તો સેવા કરવાની તક મળે ને તો હું ચૂકી શું કામ કેવું છે કોઈને. આપણે તો આપણને કઈ પણ ધારો કે આપણે દયા દાખવવાનો આપણને મોકો મળ્યો, દયા દાખવી દીધી આપણે, કે આપણને કરુણા કોક પર ઉપજી આવી તો આપણે કરુણા કરી દીધી. પછી આપણે 4 માણસને કહીએ, પછી એ બિચારાને તો છે ને આવું હતું ને એટલે પછી મેં તો એને આમ કરી અને આવી રીતે એને આ વસ્તુ અપાવી દીધી, કાં તો આવી રીતે આપણે 10 જણને કહેતા હશું એને બિચારાને આવી તકલીફ છે, એ તકલીફ છે તે એને મદદ કરી, બરાબર, પણ શું કામ કહેવાનું? આપણે એની તકલીફ કે આપણે કહેતા શું હોઈએ, મન આપણું છે ને એ રમતિયાળ છે એટલે એ આપણને એમ મનાવે કે હું તો એની તકલીફ લોકોને કહું છું. ના, એની તકલીફ આપણે કહીએ તો છીએ પણ અંદર ખાને આપણે શું કહીએ છીએ, મેં એને મદદ કરી, અથવા તો મારા કહેવાથી ફલાણી વ્યક્તિએ ઓલાને મદદ કરી, મેં પ્રેરણા કરી, મેં અંદર ખાને ભલે ને કોઈ પણ આપણું અંદર અહંકાર આપણું મન જ પોષણ કરે છે. બીજા આપણે અંદર ખાને આપણે સમજતા હોઈએ કે ના ના એવું મારે ન કરવું જોઈએ, છતાં પણ મન આપણે કરે છે. કે છે ને કે સાત્વિક અહંકાર, આવી બધી સારી સારી બાબતોનો અહંકાર તો મામા કે નીકળવો એટલો બધો અઘરો છે કે તો બહુ ખરાબ વસ્તુ છે. હું સારું ભજન કરું, મારામાં આટલા દયાના ગુણ છે, આપણે કોકને એટલી સહજ રીતે ધારો કે આપણને ખબર ના હોય, અજાણતા જ આપણે કહી દઈએ, પણ એ અજાણતા કહેવાયેલી વસ્તુ પણ અંદર આપણને પોતાની અંદર જાતને અજાણતા જ રીતે આપણને ખબર કે ને સબકોન્શિયસ માઇન્ડમાં એ અહંકારનું પોષણ ધીરે 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 કરતું રહીએ. નાની નાની બાબતોમાં પણ આપણને એમ થાય કે ના 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 મને કઈ અહંકાર નથી, મેં તો સહજ જ એને વાત કરી કે આવી રીતે બિચારાને આમ તકલીફ હતી તો મેં એને જરાક મદદ કરી, અથવા તો મારામાં એ અત્યારે શક્તિ નહોતી તો મેં એને પેલા ભાઈને પ્રેરણા કરી કે તમે જરાક આને મદદ કરો ને એમ. પણ ઈ જે એવી આપણે જો 4 વ્યક્તિને વાત કરીએ તો ત્યારે આપણે સમજી જવાનું જે કહેવાનો ઉત્સાહ છે ને કે કહી દેવું, એ જે ઉત્સાહ આપણામાં જે હોય છે ને એ જ અહંકાર પેદા કરે છે અને એ આપણને આગળ વધતા રોકે છે. સાધના પથ પર આપણને આગળ વધતા આ બધી વસ્તુઓ એવી છે કે મન તો એટલું બધું આપણને રમાડે છે ને જુદી જુદી રીતે. શું કામ રમાડે છે? કારણ કે એને ઓલા સુખની હજી ખબર નથી, અનંત કાળથી આ જ વસ્તુ કરતું આવ્યું છે અને એને ખબર જ નથી કે મારે આ ભગવાનનું સુખ એટલે શું છે. એ વસ્તુ એ આપણે જ એને કેવી પડે કે હે મન, તું આ બધી રમત છોડ અને ભગવાનનું સુખ છે એ તને ખબર નથી, પણ તું એક વખત લગાડી તો જો, તારી લગ્ની એમાં તું લગાડી તો જો. એટલે કે છે ને કે મન સાથે આપણે ગોષ્ઠી કરવી પડે, વાર્તાલાપ કરવા પડે. એક જુદી વ્યક્તિ છે એને અને મન એવું છે ને કે આપણે જો એને કહીએ ને તો એ પ્રમાણે એ કરે છે. એવું નથી કે એ નથી જ માનતું, આપણું મન એવું નથી. એ કે આપણે કહે છે ને કે મન માકડા જેવું છે અથવા તો મન નાના બાળક જેવું, તો નાનું બાળક જેવી રીતે સમજી જાય એવી રીતે આપણું મન બી તરત જ સમજી જાય છે. આપણે ખાલી એને સમજાવવાની ટ્રીક આપણને આવડવી જોઈએ. આપણે જો અંદર એક દ્રઢ સંકલ્પ કરીએ ને કે આમ થવું જ જોઈએ તો એમ થાય જ છે. આપણે હવે ધારો કે રોજ એક વહેલા ઉઠતા હોઈએ પછી કે આપણે એલાર્મ મૂક્યો હોય પણ આપણને એલાર્મની પછી વાગે એની 10 મિનિટ પહેલા જ આપણી ઊંઘ ઉડી જાય છે કે નહીં? આપણે તરત જ ઊંઘ ઉડી જાય છે કારણ કે આપણને એ વસ્તુનું મહત્વ ખબર છે કે વહેલા ઉઠવાથી આમ થશે. એમ જ્યારે આપણા મનને એક વસ્તુ ખબર પડી જાય કે આ વસ્તુનું મહત્વ શું છે તો આપણા મનને આપણે હજી આપણને આમ જોવા જઈએ ને તો મહારાજ પ્રત્યે એટલો બધો પ્રેમ ક્યાં ઉદ્ભવ્યો છે. એટલી બધી પ્રેમને આપણને જે સાધના કરવાની તાલાવેલી જે કે ને એ હજી તાલાવેલી લાગી જ નથી. જો તાલાવેલી લાગી હોય ને તો આપણે એ કાર્ય કર્યા વગર રહી જ ન શકીએ. કોઈ પણ એક વસ્તુની તાલાવેલી હોય, આપણે કોઈક વસ્તુ આપણે બહેનોનું વાત કરીએ કે કંઈક આપણે નવું શીખવાનું હોય, ભરત કામ હોય કે કઈ આપણને ગમતી વસ્તુ હોય શીખવું, તો જ્યાં સુધી શીખ્યા નહીં ત્યાં સુધી આપણે ઉઠતા બેસતા તરત જલ્દી જલ્દી રસોઈ કરી લે, પછી જેની પાસે શીખવાનું હોય એને કહે કે ભાઈ મને શીખાડ ને. વળી ભૂલ પડે તો જ્યાં સુધી શીખ્યા નહીં ત્યાં સુધી આપણે એની પાછળ જ પડી જઈએ છીએ ને. એમ જ્યાં સુધી આપણે એમ હોવું જોઈએ કે ભગવાનની મૂર્તિ મને હાથ નહીં લાગે ત્યાં સુધી મારા માટે બીજું બધું, એટલે બીજા બધા આપણે કરતા હોઈએ, કાંઈ આ જગત વ્યવહાર છોડી નથી દેવાનો, ત્યાગી થઈને બેસી નથી જવાનું, પણ દરેક ક્રિયામાં બેક ઓફ ધ માઇન્ડ કે છે ને ઓલી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ કે મારે ભગવાનની મૂર્તિ પ્રાપ્ત કરવી છે
એના માટે આ ભગવાને બધું સોંપેલું છે તો હું ફરજ સમજીને બધું કરું છું, એ વસ્તુ બરાબર છે. પણ ઈ જે વસ્તુ છે ઈ મારે એમની પ્રાપ્તિ કરવાની છે. ઈ જો એનું રટણ એક વખત લાગી જાય ને તો ઈ મનને ઈ સમજાવવાનું છે આપણે કે ભાઈ તને આ ખબર નથી એટલે તો હજી બીજી બધી આ લોકની વસ્તુઓમાં તને આનંદ આવે છે, પણ ખરું આ તો બધું થોડીક વારમાં ઈ આનંદ લુપ્ત થઈ જાય છે પાછો. એટલે હજી ઈ બધો આનંદ હજી તને ખબર નથી, એટલે તું આમાં જે ભગવાનનું નામ સ્મરણ છે અત્યારે ભલે તને કંટાળો આવે, ભલે આપણને બધું યાંત્રિક લાગે, પણ તું એમાં લગાડ તો ખરું તારું મન. તું ત્યાં બેસ, શાંતિથી બેસ અત્યારે. એટલે એવી રીતે જયારે આપણે કરીએ ને તો ધ્યાન કરવા બેસીએ ને તો વિચારો બી આપણને ઓછા આવે છે, આપણું મન શાંત થઈ જાય છે, અને મન કયું માને છે. એમ કે ને કે આપણું મન કયું જ નથી માનતું, ધ્યાન કરવા બેસે ત્યારે અનેક વિચારો આવે છે. આવે પણ ધીરે ધીરે એને સમજાવીએ ને ત્યારે શરૂઆતમાં એવું પણ થાય કે ધ્યાન કરવા બેસે ને ત્યારે આ બધા વિચારો કરવા પડે આપણે કે હે મન તું અત્યારે આમાં લાગ, કે આપણે સાંખ્ય વિચાર કરવા પડે કે કાંઈ બી, પણ ઈ ભગવાન સંબંધી વિચારો કરે ને તો ધીરે ધીરે પછી શાંત થઈ અને પછી જયારે આપણે ધ્યાન કરવા બેસે ને તો ધ્યાનમાં વૃત્તિ આપણી ચોંટે, એવું થઈ શકે ખરું. એટલે મામા આપણને અહીંયા અત્યારે ઈ જ શીખવાડે છે કે જાણપણા રૂપી દરવાજે ઉભા રહી પ્રભુના ગુણ શીખે એટલે બધા દોષ જતા રહે. નિર્વાણીપણું ગ્રહણ કરે તો માન જીતાય, સત્યનું પાલન આચરણ કરે તો અસત્ય જીતાય, નિષ્કામ વ્રત પાડે તો કામ જીતાય. તેમ લોભ, મોહ, સ્વાર્થ, દંભ, કપટ વગેરે બધા દોષોનું સમજવું. માટે મોટા મુક્તનો જોગ સમાગમ સેવા કરીને પ્રભુના ગુણ શીખવા તો પાત્ર થવાય. હવે જો આમાં મેન વસ્તુ અહીંયા આવી ગઈ, મોટા મુક્તનો જોગ સમાગમ ને સેવા. હવે અત્યારે આપણે આ મામાનો જોગ જ કરીએ છીએ ને, મામાએ આ બધું આપણને જ્ઞાન કર્યું છે, મામાની વાણીનો આપણે જોગ કરીએ છીએ. પણ જયારે પ્રત્યક્ષ બિરાજતા હોય ત્યારે એમની વાણીનો આપણને લાભ મળે તો આપણા કર્મ ને એ બધું જલ્દી ઘસાઈ જાય, પાત્રતા ઝડપ, કારણ કે એ સંકલ્પ મૂકે ને, એ સંકલ્પમાં એટલી શક્તિ હોય, બહુ જબરદસ્ત શક્તિ હોય છે. અને સેવા કરે તો આપણા કર્મો ફટાફટ ઘસાય, એટલા માટે તો અહીંયા પધાર્યા હોય છે. એમ કરીને પ્રભુના ગુણ શીખવા, કારણ કે મોટા મુક્તમાં બધા પ્રભુના કલ્યાણકારી ગુણોનો એકદમ પૂર્ણપણે વિકાસ પામેલો હોય, કારણ કે એ તો ભગવાન રૂપ જ હોય ને, પૂર્ણ મુક્ત હોય એ પૂરેપૂરા ભગવાન. તો એવો એમને સંપૂર્ણ શરણાગતિ એ સ્વીકારી, મોટા મુક્તની ગુરુ તરીકે એમને સ્વીકારીને એની આજ્ઞામાં રહી અને બાપાએ કીધું છે ને જેને કાંઈ ન આવડે એને મોટા મુક્તની સેવામાં લાગી જવું. તો જો ઈ કરે ને તો પછી બધા ગુણો એની મેળે આવવા માંડે અંદર, અને પછી મોટા મુક્તો આપણને એ ગુણ શીખવે કે કેવી રીતે આમ કરાય તો ભગવાનના કલ્યાણકારી ગુણો આપણામાં આવે. તો શું થાય કે ઝડપથી આપણે પાત્ર થતા જઈએ. ભગવાનનો મોટા મુક્ત તો પધાર્યા હોય એટલા માટે ને. એટલે આ બધા મુદ્દાઓ છે, કેટલા કે છે ને કે આ બધું સીધું એમ જ વાનું કે ગુણ બધા જે દોષો છે એ છે જ નહીં, એટલે ફટાકથી આપણે કેટલા બધા આગળ વધી ગયા ને, આપણે ચૈતન્યનું ઉદ્વીકરણ. એટલે કેટલું બધું મોટા મુક્તએ શ્રમ લઈ અને નાની નાની વાતનો વિચાર કરીને આ બધા મુદ્દાઓ આપણને પીરસ્યા છે કે જેનાથી આપણે સાધક જે છીએ આપણે એ જે પથ ઉપર આપણે આગળ વધતા ક્યાંય આપણે અટકીએ નહીં, ક્યાંય દિશાભ્રમ ના થઈ જાય આપણને, અને આપણું જે લક્ષ્ય છે એ તરફ જ આપણે સતત આગળ વધતા રહીએ. એનું કેટલી બધી તકેદારી રહીને નાના નાના મુદ્દાઓ વિશે મામાએ આપણને અહીંયા એટલી બધી ઝીણી ઝીણી વાત કરી છે. પણ પછી મામા શું કહે છે આપણને, પાત્ર શીખવા, પ્રભુના ગુણ શીખવા તો પાત્ર થવાય. પણ કોઈ ખાલી હાથ જોડીને યાંત્રિક રીતે ધ્યાન જ કર્યા કરે તો દોષો જાય નહીં ને સાક્ષાત્કાર પણ થાય નહીં. એટલે હવે આપણે એમ કહે ને કે મારે તો મેં નિયમ લીધું છે, 4.5 મહિના તો હું ધ્યાન કરીશ જ, અને ધ્યાનમાં રોજ જ બેસે, પણ સાથે સાથે મનની વૃત્તિઓ જે આ બધી છે, એટલે કહે છે કે બધું સાથે સાથે જવું જોઈએ. જગત વ્યવહાર બી આપણે આપણી જાતનું આખું જે છે એ ઘડતર કરવાનું છે. તો કે ને કે એક સાચો સત્સંગી હોય એ એકદમ મેચ્યોર અને બધી રીતે પરિપક્વ હોય, એ ઠાવકો હોય કે એને બધું જ્ઞાન હોય. જો ખરેખર એક સાચો સાધક હોય ને તો એનામાં ક્યાંય આમ કે છે ને દંભ ન હોય, કપટ ન હોય, સ્વાર્થ ન હોય, મોહ ન હોય. એ જયારે એવું બધું ન હોય, એવું બધું આપણે આપણી અંદર જ આપણે જોયા કરવાનું કે આ બધું છે મારામાં, છે તો હજી હું સાચો સાધક નથી. સાચો સાધક હોય તો આ બધું મારામાં ન હોવું જોઈએ. ન હોવું જોઈએ તો એના માટે શું કરવાનું?
તો કે છે આ બધા મોટા મુક્તની સેવા કરવાની, એનો જોગ સમાગમ કરવાનો, તો એ આપણને માર્ગદર્શન આપે. તો આ બધા પુસ્તકો એના માટે જ મામાએ આપણા માટે રચીને ગયા છે કે એને એનો શબ્દ વિચાર્યા કરવાનું કે આમાં આપણને માર્ગદર્શન પૂરેપૂરું આની અંદર સાગરમાં તો આપેલું છે કે કઈ રીતે આપણે આગળ વધી શકાય. તો એના ઉપર કરીએ અને ખાલી આપણને એમ થાય કે ના ના મા બાપાએ કીધું છે આ કરો બાકી બધું પડી મૂકો, તો એટલે ચલો આપણે તો ધ્યાન કરવા બેસી જાય. પણ પેલા મન તો શાંત કરીએ. ચિત્ત શાંત નહીં હોય તો મૂર્તિ દેખાશે કઈ રીતે આપણને? કેટલું બધું હજી તો ઓલો આજે આમ નથી આવ્યો ને ફલાણા આ કામ મારું નથી કર્યું, એના ઉપર ગુસ્સો આવતો હોય ને આપણને આપણી જાત ઉપર ગુસ્સો આવતો હોય ને કે મારાથી આ કામ થતું નથી. કેટલું હજી તો આપણે આપણી જાત ઉપર જ જો કાબુ ના મેળવી શકતા હોય તો ધ્યાન કેવી રીતે થાય? જે પૂર્ણ સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે પૂર્ણ થઈએ ત્યારે એ સ્વરૂપની આપણને પ્રાપ્તિ થાય ને. એટલે આ બધું બહુ જ ચીવટ રાખીને ધીરે, એમ કે છે ને ધૈર્ય રાખવાનું. આમ તરત જ હવે મારાથી આમ નથી થતું ને તો આમ એમ કરીને અધીરા બની અને આપણે ઓલા અશાંત થઈ જઈએ તો હજી મૂર્તિ ન ધરાય. એના કરતા શાંત રહીને ધીરે 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 બધું કરતા જઈએ તો એની મેળે કે છે ને રોજ થોડો થોડો અભ્યાસ કર્યા કરીએ તો બધું થાય. ટીપે ટીપે સરોવર ભરાઈ જાય. પણ એક દી કરીએ ને 4 દી ન કરીએ, એક દી બધોય અભ્યાસ કરવા માંડીએ કે મારે તો ક્રોધ જીતવો છે ને આમે કરવું છે ને બધા ચારે સરસ રીતે વાત કરીએ, અઠવાડિયું થાય ને પછી મન તો એવું બધું ભારણ અનુભવે ને, એક સતત એ બધું સારા આપણે હોઈએ નહીં અને સારા બનવાના પ્રયત્ન સતત કર્યા કરે એટલે મગજ ઉપર કેટલું બધું ભારણ રહે ને. જે વસ્તુ જે પ્રકૃતિ આપણી ન હોય ઈ કરવા જઈએ એટલે સતત મગજ પર ભારણ રહે એટલે મગજ થાકે, પછી વળી બળવો પુકારે ને જેવા હતા એવા થઈ ગયા. એટલે એના કરતા એક સાથે કરતા ધીમે ધીમે બધા પ્રયાસો કરતા જઈએ તો ધીમે 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 કરતા ક્યાંય આગળ પહોંચી જઈએ. આપણે આપણી જાતે જ અંદર, ભલે ને આમ ધ્યાનમાં મૂર્તિ કદાચ ન દેખાય આપણને, પણ આપણી અંદર આપણી જાતને આપણા સ્વભાવ પ્રકૃતિમાં આપણે ઘણા આપણને આપણી જાતને આગળ વધેલા આપણે દેખાઈએ. એટલે આ મુદ્દો આપણને અહીંયા આવું શીખવે છે. મામા આપણને અહીંયા આવું કહે છે. કઈ વધારે ઓછું બોલાઈ ગયું હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય.